ઓકે ભાઈ, આપણે કોર્સ સમજવાનું શરૂ કરેલ, જેમાં ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં. ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ, મહેતાજી હાથેથી લખતા હતા એ પ્રોસેસ, અને એમાં દરેક વ્યવહારની અંદર ઇન્કમ ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન અને જીએસટીના રૂલ્સ રેગ્યુલેશન આપણે એડ કરતા જઈશું, અને એ રીતે આપણો મેન્યુઅલ અકાઉન્ટિંગનું જે સેક્શન છે એ કમ્પ્લીટ થશે. અને એ ડિફરન્સ આપણે સમજતા હતા કે નોર્મલી જ્યારે તમે સ્કૂલ કોલેજમાં અકાઉન્ટિંગ ભણો છો ત્યારે તમે ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી ડાયરેક્ટ એકાઉન્ટિંગની એન્ટ્રી કરો છો, જેની અંદર ઇન્કમ ટેક્સ અને જીએસટી નહીં બરાબર આવે છે. પણ પ્રેક્ટિકલ જ્યારે તમે કોઈનું એકાઉન્ટ લખો ત્યારે એ લખેલું એકાઉન્ટ તમારે દર વર્ષે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવાનું થાય, જે પ્રોસેસને આપણે બોલીએ છીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું. અને એ જ રીતે દર મહિને નોર્મલી તમારે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ડેટા સબમિટ કરવાનો થાય, જે પ્રક્રિયાને આપણે બોલીએ છીએ જીએસટી રિટર્ન ફાઇલ કરવું. તો તમારે જે નામું લખશો એ ઇન્કમ ટેક્સમાં રજૂ કરવાનું છે, એટલે ઇન્કમ ટેક્સના નિયમોને પણ ફોલો કરવા પડશે. અને તમે જે નામું લખો છો એ તમારે જીએસટી ડિપાર્ટમેન્ટમાં પણ રજૂ કરવાનું છે, એટલે તમારે જીએસટીના નિયમો પણ ફોલો કરવા પડશે. તો દરેક ટ્રાન્ઝેક્શન્સની અંદર ઇન્કમ ટેક્સ અને જીએસટીના નિયમો ક્લિયર કરી અને આખી પહેલી પ્રક્રિયા, પહેલું મોડ્યુલ કમ્પ્લીટ થશે. સેકન્ડ મોડ્યુલ આવશે તમારું અકાઉન્ટ્સ. તમે ટેલી સોફ્ટવેરમાં સેટ કરો. ટેલીની અંદર ટેલીનું લેટેસ્ટ વર્ઝન ટેલી પ્રાઇમ, અને હમણાં જ એક નવું રિલીઝ આવ્યું ટેલી 7 ડન. તો ટેલી 7ની અંદર હવે ઘણી બધી વસ્તુઓ એઆઈ બેઝ કરી નાખી. એ લોકો એ સાહેબ એક નવી સિસ્ટમ લઈ આવ્યા, ભારત કનેક્ટ કરીને. તો ભારત કનેક્ટ બહુ સરસ એક ફીચર આપ્યો, અને સરે ઓલરેડી તમારી યારે એ બધી વસ્તુની ડિસ્કશન કરી કે ભાઈ માની લો કે આ સાહેબ પાસેથી હું માલ પરચેસ કરું છું, તો એ મારા સપ્લાયર થયા. હવે એ પણ ટેલી યુઝ કરતા હોય અને ભારત કનેક્ટ સાથે જોડાયેલા હોય, હું પણ ટેલી યુઝ કરતો હોય, તો એ જ્યારે સેલ્સનું બિલ બનાવશે ત્યારે મારા ટેલીમાં એક નોટિફિકેશન આવશે કે ભાઈ સામેવાળા સપ્લાયરે સેલ્સનું બિલ તમારા નામનું જનરેટ કર્યું છે. તો હું સમજી શકું છું, હું એટલે ટેલી સમજી શકે છે કે ભાઈ આ એના માટે જો સેલ્સ છે તો તમારા માટે એ પરચેસ થાય. તો હું એ પરચેસની એન્ટ્રી કરી નાખું, તમે યસ કરશો એટલે પરચેસની એન્ટ્રી ઓટોમેટિક થઈ જશે. ઓકે, એવી જ રીતે સાહેબ હવે ટેલી પોતે બેંક સાથે કનેક્ટ થાય છે. તો આપણે કોઈને પેમેન્ટ કરવું, માની લો મેં માલ પરચેસ કર્યો તો નેચરલી મારે એને પૈસા ચૂકવવાના છે. તો એ પેમેન્ટ મારે જે ઓનલાઈન કરવાનું છે, એ નોર્મલી અત્યાર સુધી આપણે શું કરવું પડતું હતું કે ભાઈ ઓનલાઈન બેન્કિંગનો યુઝ કરવા માટે ઈ બેંકની સિસ્ટમમાં જવું પડે, એના પોર્ટલમાં જવું પડે, ત્યાંથી તમે પેમેન્ટ કરી શકો. ટેલીમાં હવે એ ઇનબિલ્ટ થઈ ગયું, મતલબ કે તમારે કોઈ અધર પોર્ટલમાં જવાની જરૂરિયાત નથી. ટેલીમાંથી તમે ડાયરેક્ટ પેમેન્ટ કરો. ધારો કે એસબીઆઈ બેંકમાં તમારું ખાતું છે તો એસબીઆઈમાં ઓનલાઈન એસબીઆઈનું તમારે પોર્ટલ ખોલવું પડે, તો હવે ખોલવાની જરૂરિયાત નથી. તમે ડાયરેક્ટ ત્યાંથી જ પેમેન્ટ કરો, અને તમે જેવું પેમેન્ટ કરશો ને એટલે તરત જ તમને ટેલી પૂછશે કે તમે આ એક ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, તો શું હું આની એન્ટ્રી કરી આપું? તમે જેવું યસ કરો એટલે ટેલી એની એન્ટ્રી કરી નાખે. તો અહીંયા સાહેબ એન્ટ્રીનું કામ, મતલબ જે ડેટા એન્ટ્રી તરીકે જે કંટાળાજનક કામ છે એ ઘણું બધું ઓછું થઈ જશે. હવે સાહેબ જે માસ્ટરી લેવાની છે ને એ ડેટા એનાલિસિસમાં લેવાની છે. જે માસ્ટરી લેવાની છે એ અકાઉન્ટિંગ સ્ટ્રોંગ કરવામાં લેવાની છે. કારણ કે સોફ્ટવેર તમને એન્ટ્રીનું કામ ઘણું બધું ઇઝી કરી આપશે, પણ અગેઇન એ સોફ્ટવેર છે, આપણે એક વખત તો ચેક કરવું પડે કે એણે પ્રોપર કર્યું છે કે નહીં. ડન. તો એ પ્રોસેસ ઉપર આપણે ફોકસ કરશું, સિમ્પલ. પ્લસ અહીંયા ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં છે, પણ હું 6થું મોડ્યુલ એડ કરી દઈશ કે ભાઈ એઆઈનો ઉપયોગ કરીને ટેલીને કેવી રીતે યુઝ કરવું, જેનાથી તમારી પ્રોસેસ એકદમ ઇઝી બને, સિમ્પલ. તો ફર્સ્ટ મોડ્યુલ આવશે તમારું મેન્યુઅલ અકાઉન્ટિંગ. સેકન્ડ મોડ્યુલ આવશે તમારું અકાઉન્ટ તમે સોફ્ટવેરમાં ટેલીની અંદર સેટ કરો, જેની અંદર તમારે ટેલીના અલગ અલગ ચેપ્ટર ભણવાના થશે. જેમાં સૌથી પહેલાં તો તમે જે ફર્મ માટે કામ કરો છો એની કંપની ક્રિએટ કરવી પડે. જેમ આપણે મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર નવો ચોપડો લઈ આવીએ એવી રીતે તમારે અહીંયા કંપની ક્રિએટ કરવી પડે, અને કંપની ક્રિએટ કરી અને તરત જ એને અનુરૂપ ફીચર્સ સેટ કરવા પડે. તો કંપની ક્રિએટ કરવાનું કામ છે એ કંપની મેનુમાંથી થાય. કંપની ક્રિએટ થઈ જાય એટલે જો પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવતી હોય તો તમારે જીએસટીનું સેટઅપ કરવું પડશે, વાઉચર ટાઈપ સેટ કરવા પડશે, સપ્લિમેન્ટરી ડિટેલ્સ એડ કરવી પડશે, અકાઉન્ટિંગ માસ્ટર્સ અને ઇન્વેન્ટરી માસ્ટર્સ બનાવવા પડશે, તમારે વાઉચર એન્ટ્રી કરવી પડશે, રિપોર્ટ જનરેટ કરવાના થશે, ઓડિટ કરવાનું થશે, એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ આવશે, અને આ બધી પ્રક્રિયાઓ પતી જાય એટલે એકાઉન્ટિંગ કાર્ય ટેલીમાં પણ પૂરું થઈ જાય. પણ ડેટા સિક્યોરિટી માટે થઈને ડેટાનું બેકઅપ લેવું, ડેટાને રિસ્ટોર કરવો, અને જો અલગ અલગ લોકો તમે હાયર કરેલા છે એકાઉન્ટિંગ માટે તો એના માટે એક ઓથોરિટી સેટ કરવી. તો આ બધું જ કામ તમારે સમજવાનું થશે
ટેલી સોફ્ટવેરની અંદર. તો ફર્સ્ટ મોડ્યુલ આવશે મેન્યુઅલ અકાઉન્ટિંગ, સેકન્ડ મોડ્યુલ આવશે અકાઉન્ટ્સ તમે સોફ્ટવેરમાં ટેલીની અંદર સેટ કરો, થર્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, નામું લખો, સાથે સાથે સ્ટોક મેનેજ કરો. તમને ખ્યાલ છે તમે સાહેબ કોઈ મેડિકલ સ્ટોર્સમાં જાઓ અને દવાનું નામ આપો એટલે એ લોકો કોમ્પ્યુટરમાં ચેક કરે કે ભાઈ પર્ટિક્યુલર દવા એની પાસે સ્ટોકમાં છે કે નહીં. તો એ શેમાં ચેક કરશે? અહીંયા સ્ટોર રૂમમાં જઈને ચેક કરશે, કમ્પ્યુટરમાં ચેક કરશે? કમ્પ્યુટરમાં ચેક કરશે. તો કમ્પ્યુટરમાંથી ચેક કેવી રીતે થાય? તો બહુ સિમ્પલ છે. જ્યારે પરચેસ થશે ત્યારે કમ્પ્યુટરમાં એન્ટ્રી કરશે, સાથે સાથે સ્ટોક ઇન્ક્રીઝ કરશે, સેલ્સ થશે ત્યારે સ્ટોક ડિક્રીઝ કરશે, તો લાઈવ સ્ટોક એને જોવા મળશે. તો સાહેબ આ જે પ્રોસેસ છે ને આપણે બોલીએ છીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક મેન્ટેન કરવો. હવે જ્યારે સ્ટોક મેન્ટેન કરવાની વાત આવે ત્યારે બે પ્રકારના સ્ટોક આવે. ટ્રેડિંગ યુનિટ માટે સ્ટોક મેન્ટેન કરવો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સ્ટોક મેન્ટેન કરવો. ટ્રેડિંગ યુનિટ માટે સ્ટોક મેન્ટેન કરવો કમ્પેરેટિવલી ઇઝી, કારણ કે જે લીધું છે એ જ વેચવાનું છે. તો 10 મોબાઈલ લીધા, 8 મોબાઈલ વેચ્યા તો 2 મોબાઈલ વેચ્યા. મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે તમે સ્ટોક મેન્ટેન કરતા હોય તો થોડું કોમ્પ્લિકેશન થાય, કારણ કે એ લોકો જે પરચેસ કરે છે એ જ વસ્તુ નથી વેચતા. એ લોકો પરચેસ કરશે રો મટીરિયલનું, પછી પ્રોસેસ કરશે, પછી ફિનિશ ગુડ્સ બનશે અને સાથે સાથે સ્ક્રેપ નીકળશે, ભંગાર નીકળશે. તો સાહેબ અહીંયા અમારે ચારેયનો સ્ટોક મેન્ટેન કરવાનો થાય કે ભાઈ રો મટીરિયલ કેટલું છે, પ્રોસેસમાં કેટલો માલ છે, ફિનિશ ગુડ્સ કેટલું છે અને સ્ક્રેપ કેટલું છે. બીજી મહત્ત્વની વસ્તુ સાહેબ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એક અલગ વિભાગ છે અને અકાઉન્ટિંગ મેનેજમેન્ટ એ પણ અલગ વિભાગ છે. ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે મોટા ભાગે જુઓ તો જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે સ્ટોક મેન્ટેન કરવો ફરજિયાત નથી, ઇટ્સ નોટ મેન્ડેટરી. પણ સ્ટોક મેનેજમેન્ટ છે ને સાહેબ એ બિઝનેસ મેનેજમેન્ટનું કામ કરે છે. મતલબ તમે કોઈ જગ્યાએ એકાઉન્ટિંગ માટે ગયા ત્યાં તમે સ્ટોક મેન્ટેન નથી કરતા તો એકાઉન્ટ લખી શકાય, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ શકે, જીએસટી રિટર્ન ફાઇલ થઈ શકે. પણ જે બિઝનેસ મેનેજ કરવાની વાત છે, એમાં નિપુણતા લઈ આવવાની વાત છે, એ બધી વસ્તુઓ તમે સેટ કરશો જ્યારે તમે સ્ટોક મેન્ટેન કરશો ત્યારે. એક એક્ઝામ્પલ આપું સાહેબ તમને. એક બિઝનેસની અંદર મોટિવેશનલ સ્પીકર છે વિવેક બિંદ્રા, અને ઘણા બધા લોકોએ વિવેક બિંદ્રાને સાંભળ્યા હોય, એના યુટ્યુબના વિડીયો જોયા હોય. તો એ એક સરસ વાત કરે સાહેબ કે તમારે બિઝનેસ ઓટોમેટ કેવી રીતે કરવો. અને અત્યારે પ્રેક્ટિકલી તમે જુઓ ને તો નોર્મલી જેટલા એન્ટરપ્રિન્યોર છે ને એ લોકોની એ જ ઈચ્છા છે કે ભાઈ હું હોય કે ન હોય મારો બિઝનેસ ચાલવો જોઈએ. તો આ કન્સેપ્ટ બહુ જોરદાર છે સાહેબ. તમે પ્રેક્ટિકલી વિચારો સાહેબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જામનગરની અંદર, તો ઓનર તો મુકેશભાઈ છે, નો ડાઉટ કંપની છે પણ મોટાભાગના શેર તો એની પાસે જ છે, સિમ્પલ. તો એ પોતે જામનગર ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી વખત આવે? તો કે આખા મહિનામાં એક વખત આવે. બીજું એક વખત આવીને પોતે ચેક નથી કરતા કયું મશીન હાલે છે ને કયું મશીન નથી હાલતું ને ગયા વખતે કેટલો ઓર્ડર હતો ને કાંઈ ડિસ્કશન જ નહીં. અહીંયા આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે હેડ હોય એ બધા હેડ ભેગા થાય, એ લોકો હારે જમે, ઠીઠી ઠાઠા કરે અને વયા જાય. મતલબ સાહેબ એ બિઝનેસમાં ઇન્વોલ્વ જ નથી થતા, એ જસ્ટ ખાલી પોતે હાજરી દેખાડવા આવ્યા ભાઈ જીવે છે. તો એ કહેવાનો મતલબ કે સાહેબ આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ, લાખો કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ, અને છતાંય સાહેબ ઓનર અહીંયા રહેવાની જરૂરિયાત નથી. જ્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે સાહેબ આપણે એક નાની દુકાન લઈને બેઠા હોય તો આપણા વગર હાલવાનું નથી. તમે સમજો વસ્તુ આખી. માણસ નહીં હોય તો આપણે ખેંચી લેવું, પણ આપણે નહીં હોય તો માણસ નહીં ખેંચી શકે. તો સાહેબ એના જે સેશન્સ હતા વિવેક બિંદ્રાના એ બહુ સરસ હતા કે ભાઈ તમારે બિઝનેસને ઓટોમેટ કરવો તો કેવી રીતે કરી શકાય. તમે ઈચ્છો છો કે ભાઈ મારે શું કરવું છે, ભાઈ હું ન હોય તો એ ધંધો ચાલવો જોઈએ, અને એણે અલગ અલગ સ્ટેપ્સ સમજાવ્યા. મેં આ સેશન ભરેલો જ છે. તો એમણે બહુ સરસ વસ્તુ કીધી કે સૌથી પહેલાં તો તમારી બિઝનેસમાં જે પ્રવૃત્તિઓ થાય છે, નાનામાં નાની પ્રવૃત્તિ થતી હોય એનું એક લિસ્ટ બનાવો, સિમ્પલ. જેમ કે તમારે ચા પીવી છે, કોફી પીવી છે, તો સાહેબ એના માટે એક આખી એસઓપી તૈયાર કરો તમે કે ભાઈ ટૂંકમાં મારે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર આ મુજબ સેટ થશે કે ભાઈ મારે ગ્લાસ લેવાનો છે, એની અંદર એક પડીકી કોફીની નાખવાની છે, એમાં 2 ચમચી ગોળનો પાવડર નાખવાનો છે, ગરમ પાણી સાથે એને મિક્સ કરવાનું છે, એ ચમચી પાછી મિક્સ થઈ ગયા પછી અંદર કપમાં મૂકવાની છે, એ કપ પાછો પીવાઈ ગયા પછી આ ડસ્ટબિનમાં નાખવાનું છે. તમે સમજો આ નાની વાત થઈ, આને કહેવાય એક પ્રોસિજર. તો તમારે દરેક કાર્ય માટે એક પ્રોસિજર સેટ કરવી પડશે. સાથે સાથે એ પ્રોસિજર સેટ કર્યા પછી તમારા ધંધાની અંદર હવે એ પ્રોસિજરને કમ્પ્લીટ કરવા કેટલા એમ્પ્લોય જોશે એનું લિસ્ટ તૈયાર કરવાનું. તો એ જે કામ થઈ ગયું એ સાહેબ થઈ ગયું એચઆર મેનેજમેન્ટનું. તો એચઆરને શું કરવું પડશે? તો કંઈ પ્રોસિજર ઉપરથી ડિસાઇડ કરવું પડશે કે આ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે આટલા એમ્પ્લોયની જરૂરિયાત પડશે. હવે એ લિસ્ટ તૈયાર થઈ ગયું એ મુજબ હવે એને અનુરૂપ એમ્પ્લોય ગોતવાના. હવે એ એકચ્યુઅલી કામ કોનું થઈ ગયું છે?
એચઆરનું, તમે એચઆરમાં છો એટલે હું તમને કહું છું, સિમ્પલ ડન. તો એ એચઆરનું કામ થઈ ગયું. હવે એ એમ્પ્લોયી આવી ગયા પછી એને પાછા આપણી સિસ્ટમ મુજબ ટ્રેન કરવાના કે ભાઈ તું હોનહાર જ છો પણ છતાંય આ અમારી સિસ્ટમ છે, તારે આ સિસ્ટમને જ ફોલો કરવાનું છે. સાથે સાથે એ ચેક કરવું પડે કે ભાઈ ખરેખર તમે જે એને સિસ્ટમ સેટ કરીને આપી છે એ મુજબ જ કામ કરે છે કે નહીં. નથી કરતો તો પાછો એને રીટ્રેન કરો, અને જો સમજતો જ નથી તો એને ઉડાડો અને એની બદલે નવો લઈ આવો. સાથે સાથે એચઆર મેનેજમેન્ટે એ ચેક કરવાનું હોય કે ભાઈ માની લો કે સાહેબ કોઈ વ્યક્તિ ગેરહાજર છે, તો એવા કેસમાં એનું કામ કોણ કરશે? તો સાથે સાથે બીજા એમ્પ્લોયીને પણ તમારી કામ શું કરવું પડે? શીખવાડવું પડે. અથવા તો સાહેબ એક જ કામ માટે થઈને તમે એક કરતાં વધારે એમ્પ્લોયી પણ હાયર કરી શકો. બધી જગ્યાએ પોસિબલ નથી, પણ મોટી મોટી કંપનીમાં છે થઈ શકે આ વસ્તુ. તો સાહેબ એક તો તમે તમારા બધા કાર્યોની એસઓપી બનાવો. સેકન્ડ, એ એસઓપી મુજબ તમે એચઆર મેનેજમેન્ટ સેટ કરો. આટલું કમ્પ્લીટ કરી નાખશો ને એટલે હવે સિસ્ટમ ચાલવા માંડશે. એમાં એણે એક બહુ ડેન્જર મુદ્દો કીધો સાહેબ, અને એ મુદ્દો હતો સાહેબ ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો. કે જો તમે કન્સર્ન વિથ ગુડ્સ છો, મતલબ કે માલ સાથે સુસંગતતા ધરાવો છો, તો એવા કેસની અંદર તમારે ઇન્વેન્ટરી મેન્ટેન કરવાની થશે. જો તમે ઇન્વેન્ટરી મેન્ટેન કરશો તો જ તમારો બિઝનેસ ઓટો મોડ ઉપર જશે. અને બીજું, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ ખાલી બિઝનેસને ઓટો મોડ ઉપર લઈ જવાની વાત નથી, પણ સાથે સાથે તમે એનો જે ડેટા તૈયાર થાય એનું જે એનાલિસિસ કરો, એ એનાલિસિસ ઉપરથી તમે એ નક્કી કરી શકો કે ભાઈ માની લો કે તમે 1000 આઈટમ લઈને બેઠા છો, તો 1000 આઈટમમાં નફો થતો હોય એવું જરૂરી તો નથી. ડન. તો તમે એ નક્કી કરી શકો કે આમાં કઈ કઈ પ્રોડક્ટ છે એ મોસ્ટ પ્રોફિટેબલ છે અને કઈ કઈ પ્રોડક્ટ છે એમાં લોસ જાય છે. તો એ ડેટા મળી ગયો તમને, તો તમે સમજી શકો કે ભાઈ સેમ સ્ટ્રક્ચર છે, સેમ મૂડીરોકાણ છે, અને છતાંય તમે જે લોસ કરતી પ્રોડક્ટ છે એને બંધ કરો અને વધારે નફો કરતી પ્રોડક્ટનું પ્રોડક્શન વધારો, તો સમય એટલો જ લાગવાનો, મૂડીરોકાણ એટલું જ, હ્યુમન પાવર એટલો જ રહેશે, અને છતાંય તમે શું કરી શકશો સાહેબ? તો કે તમારો નફો વધારી શકશો. એટલે પ્રેક્ટિકલી તમે જો તો સાહેબ બિઝનેસ મેનેજમેન્ટની અંદર આ બધી વસ્તુઓ ખૂબ જ મહત્ત્વની છે. સિમ્પલ. તો બિઝનેસ મેનેજ કરવા, બિઝનેસને ઓટો મોડ ઉપર લેવા, એની એસઓપી તૈયાર કરવા, એના માટે પ્રોપર એચઆર મેનેજમેન્ટ કરવા, અને ફાઇનલી એનું એનાલિસિસ કરવા, ઇન્વેન્ટરીનો પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગ થાય એના આપણે કેસ સ્ટડી સમજવાના છીએ. તો એ જે કેસ સ્ટડી છે એમાં હું 2 પ્રકારના કેસ સ્ટડી લેવાનું છું. એક આપણે વાત કરશું ટ્રેડિંગ યુનિટ માટે, અને એક આપણે વાત કરશું મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે. ટ્રેડિંગ યુનિટ માટે મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઇન્વેન્ટરી હોય ને સાહેબ, તો એ મેડિકલ સ્ટોર્સની છે. કારણ કે મેડિકલ સ્ટોર્સની અંદર સાહેબ નંબર ઓફ પ્રોડક્ટ તમને ખબર છે. ધારો કે વિકાસ મેડિકલ સ્ટોરમાં તમે જાઓ તો સાહેબ 1,00,000 1.5 લાખ આઈટમ છે. હવે લાખ આઈટમના નામય તમને યાદ ન રહે. હવે એવા કેસની અંદર સાહેબ કઈ પ્રોડક્ટ છે, કઈ પ્રોડક્ટ નથી, એ કેવી રીતે યાદ રહે? સાથે સાથે બેચ નંબર મેન્ટેન કરવાનો થાય, સાથે સાથે એક્સપાયરી ડેટની વિગત મેન્ટેન કરવાની થાય, સાથે સાથે એ લોકોએ પોતાના જ મેડિકલ સ્ટોર્સમાં તમે માર્ક કર્યું હોય તો વસ્તુ ગોઠવવા માટે અલગ અલગ ખાનાઓ રાખ્યા હોય, તો એ ખાનાઓમાં કઈ ખાનામાં કઈ દવા રાખી છે એ તમારે લોકેશન મેન્ટેન કરવાનું થાય. સિમ્પલ. પાછું દરેક પ્રોડક્ટ છે એમાં જીએસટીના દર અલગ અલગ હોય, તો એમાં દરેક પ્રોડક્ટની અંદર જીએસટીના રેટ સેટ કરવાના થાય. પરચેસ પ્રાઇસ અલગ છે, સેલ્સ પ્રાઇસ અલગ છે. હવે કઈ પ્રોડક્ટનો કેટલો સેલ્સ પ્રાઇસ છે એ તમને યાદ ન રહે, તો એ પ્રોસેસ પણ તમારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર જ આવે. અને સાથે સાથે આપણે શરૂઆતમાં જ વાત કરીએ એમ કે આ બધું જ કામ કરવા માટે થઈને તમારે કેટલા માણસોની જરૂરિયાત પડશે. તો મેડિકલ સ્ટોર્સ માટે ઇન્વેન્ટરી મેન્ટેન કેવી રીતે કરવી એ આપણે સેશન અત્યારે ચાલુ કરીએ. સિમ્પલ વસ્તુ છે. ડન. કમ્પ્લીટ થશે ને સાહેબ સેશન, એટલે તમને કોન્ફિડન્સ આવી જશે એવું કે કાલથી હું મેડિકલ સ્ટોર ચાલુ કરી દઈશ. કારણ કે ધંધો આવડવો જોઈએ ને. ધંધો કેવી રીતે આવડે? તો કે ધંધાને તમારે વિઝ્યુલાઇઝ કરવો પડે, ધંધાને સમજવો પડે. એમને ધંધો આવડવાનો નથી. તો પહેલાં તો મનમાં ધંધો વિચારો આખો, એની આખી પ્રોસેસ મનમાં સેટ કરો, અને પછી એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરશો ને સાહેબ તો વાંધો નહીં આવે. મજાની વાત કે મનમાં તો આખી પ્રોસેસ સેટ થઈ ગઈ છે, પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે પાછા એરર આવશે, પણ છતાંય તમે કમ્પેર કરીને એ બધી એરરો સોર્ટ આઉટ કરી શકશો. તો અહીંયા આપણે વાત કરીએ વિકાસ મેડિકલ સ્ટોર અથવા એના જેવા કોઈ પણ મેડિકલ સ્ટોર્સને તમે વિઝ્યુલાઇઝ કરી શકો. સિમ્પલ. તો માની લો કે સાહેબ અહીંયા કોઈ માની લો કે બેન ગઈ અહીંયા અને કાઉન્ટર ઉપર સેલ્સમેન છે એને પૂછ્યું કે ભાઈ આપણે રેન્ટેક D250 છે, ઓલાને યાદ રહેશે નહીં હોય, શક્ય છે કે એ નામ પહેલી વાર સાંભળતું હોય. તો કે જોઈ દઉં. ઓકે, જોઈ દઉં તો એ ક્યાં ખાનામાં જઈને જોશે? એ શેમાં જોશે? કમ્પ્યુટરમાં. તો કમ્પ્યુટરમાં એને લખ્યું કે ભાઈ રેન્ટેક D250, તરત જ આવી ગયું કે ભાઈ 30 ટીકડી પડી છે, બેન તમારે કેટલી જોઈ છે? તો કે મારે 10 ટીકડી જોઈ છે. તો મળી જશે, આપી દઉં કે ડન છે, સ્ટોકમાં છે. ઓકે, હવે 30 ટીકડી પડી છે તો ખબર પડી ગઈ, પણ ક્યાં પડી છે ખબર છે? નથી પડી. તો એ હું આ લાખ દવામાં ગોતવા જશે. તો એના માટે થઈને અમે પહેલેથી જ સ્ટોર મેન્ટેન કર્યા હોય, ખાના મેન્ટેન કર્યા હોય. એ જે પ્રોસેસ છે એને અમે ટેલીની અંદર લોકેશન અથવા ગોડાઉન સેટ કરવા એવી રીતે બોલીએ.
ઘણી વખત લોકો એવું માને કે ગોડાઉન એટલે આમ અલગ અલગ ફિઝિકલી હશે ગોડાઉન અને એને ગોડાઉન કહેવાશે. નહીં, તમારો સ્ટોક ક્યાં રહે છે એનું જો સ્થળ ફિક્સ છે તો તમે પહેલેથી ગોડાઉન શું કરી શકો સાહેબ? સેટ કરી શકો. સિમ્પલ. હા, તો અહીંયા મેડિકલ સ્ટોર્સમાં એ લોકો શું કર્યું, અલગ અલગ ખાના હોય ને સાહેબ, એ ખાનાની ઉપર તમને ખ્યાલ હોય તો નંબર આપ્યા હોય 1 2 3 4 5 6 7 8. પછી ઘણા મોટા ખાના હોય તો એમાં પાછા પેટા ખાના રાખ્યા હોય, તો એમાં ABCD કરીને પેટા નંબર આપ્યા હોય. અને એ વસ્તુ અમે પહેલેથી જ સેટ કરી રાખી હોય કે કઈ પ્રોડક્ટને કયા ખાનામાં રાખવાની છે, એ ફિક્સ જ હોય છે. ડન. તો ફોર એક્ઝામ્પલ રેન્ટેક D250 છે, હવે એ ફોર એક્ઝામ્પલ 54D છે, 54D તો એમને દેખાડે સ્ક્રીન ઉપર કે 54D છે. હવે અમે ત્યાં છોકરો રાખ્યો છે, છોકરાને બોલાવશું કઈ આવ્યો 54D રેન્ટેક D250 લેતો હોય. હલો, છોકરો અડી કાઢી જાહે, 54 નંબરનું ખાનું ખોલશે, એમાં ABCDમાં Dમાં પડી છે ટૂંકમાં. હવે Dમાં ઘણી બધી હોય પણ એમાંથી પછી ગોતવી ઇઝી પડે, તો એને તરત જ રેન્ટેક D250 વાળું ઉપર ઉપાડી લીધું, લઈને આવી ગયો. હવે લઈ આવ્યો 3 ટીકડી અને જોઈ છે 10 ટીકડી, તો તરત જ 10 ટીકડી કટ કરી નાખશે અને બાકીની 20 ટીકડીવાળા છોકરાના હાથમાં પાછી આપશે અને પછી એક શબ્દ બોલશે, એક લીટી બોલશે, શું કહે? જ્યાંથી લીધી ત્યાં પાછી મૂકી આવી. હા, ડન. જો આ લીટી ન બોલે ને સાહેબ તો બિલીવ કરજો ત્રીજે દિવસે મેડિકલ સ્ટોર બંધ થઈ જાય, કારણ કે પછી તો ક્યાં હે ખબર જ ન પડે. સિમ્પલ વસ્તુ છે. તો ભાઈ જ્યાંથી લીધી ત્યાં તું પાછી મૂકી આવી. એટલે હવે એ કાર્યક્રમ તો પૂરો થઈ ગયો. હવે મેઇન વસ્તુ 10 ટીકડી આવી ગઈ છે, બેનને દેવાની છે. તો એવા કેસમાં આ લોકો વેચાણનું બિલ જે બનાવશે ને એ પણ સોફ્ટવેરમાંથી જ જનરેટ કરશે. ઓકે, સોફ્ટવેરમાંથી જ જનરેટ કરશે એટલે વેચાણનું બિલ તો બની જશે પણ સાથે સાથે સ્ટોક પણ માઇનસ થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. સિમ્પલ. તો તરત જ બેનને પૂછ્યું કે ભાઈ નામ આપો, એટલે બેને નામ આપ્યું. તારીખ તો સોફ્ટવેરમાં એ દિવસની બાય ડિફોલ્ટ આવી જશે. બિલ નંબર અમે ઓટો સેટ કરેલા હોય એટલે બિલ નંબર પણ ઓટોમેટિક આવી જશે. કેશ મેમો, ડેબિટ મેમો, નોર્મલી વિકાસમાં તો કેશ મેમોની સિસ્ટમ છે, તો ત્યાં એ વસ્તુ તમે મેન્શન કરી નાખો. તેના આફ્ટર પ્રોડક્ટની ડિટેલ્સ, તો પ્રોડક્ટનું નામ લખવાનું થશે. હવે મજાની વાત કે આખું નામ લખવાની એ જરૂરિયાત નથી, અંદર બધી પ્રોડક્ટનું નામ છે, ખાલી RAN કરીને સર્ચ કરશે ને તો અહીંયા બાજુમાં નામ આવી જશે. એ નામને સિલેક્ટ કરીને તમે મૂકી દો એટલે રેન્ટેક D250 આવી ગયું. ક્વોન્ટિટી લખવાની છે, એ આપણે અંદર એન્ટર કરવી પડશે. તો ક્વોન્ટિટીની અંદર તમે 10 ટીકડી સેટ કરી. ઓકે, હવે 10 ટીકડી સેટ તો કરી નાખી. હવે સાહેબ ખાનું આવશે એ કેનું આવશે? પ્રાઇઝનું, રેટનું આવશે. ડન. ઓકે, હવે રેટના ખાનામાં એ ટીકડીનો ભાવ લખવાનો છે. સાહેબ 1 લાખ 1.5 લાખ આઈટમ છે, એનો ભાવ યાદ હોય? એ ન હોય. હવે મજાની વાત કે ભાવ તો યાદ નથી, તો તમને એમ થાય કે ભાઈ ટીકડીની પાછળ ક્યાંક લખ્યો હોય છે. હવે સાહેબ અમુક ટીકડીમાં એ એક જ જગ્યાએ લખ્યો હોય, એ ટીકડી સાહેબ કોકે દેવાઈ ગઈ તો વાર્તા પૂરી થઈ ગઈ. કે એવું થોડું કે જેની ભાવ લખ્યો જે સાચવીને રાખી હોય આપણે. હા, તો સાહેબ અમે જ્યારે પરચેઝની એન્ટ્રી કરીએ, જો આ બધી વસ્તુઓ પાછી રિલેટ કોની હારે કરે છે? પરચેઝ હારે. તો અમે જ્યારે પરચેઝની એન્ટ્રી કરીએ ત્યારે સાહેબ અમે એની અંદર 2 ભાવ નાખીએ. પરચેઝનું બિલ નાખતા હોય ત્યારે શું ભાવે પરચેઝ કર્યું એ તો રેટ આપણે લખતા જ હોય, અને એ લખવામાં કાંઈ કોમ્પ્લિકેશન નથી, કારણ કે તો જે બિલમાં લખ્યા છે એ જ ભાવ આવવાના છે. સિમ્પલ. પણ સાથે સાથે અમને જે એજન્સીમાંથી પરચેઝનું બિલ મળે ને સાહેબ, એમાં એ લોકો MRP પણ લખીને આપે. હવે એકચ્યુઅલી પરચેઝની એન્ટ્રી કરતી વખતે એ MRPની જરૂરિયાત નથી, પણ એ MRP અમે ત્યારે જ સેટ કરી હોય ને તો એનો ફાયદો અમને અત્યારે થશે. માની લો પરચેઝ કર્યું છે એ ટીકડીનું ₹1.70 લેખે, પણ એની MRP અમે સેટ કરી છે ₹2. તો અહીંયા હું જ્યારે બેનનું બિલ બનાવું ને ત્યારે સાહેબ એ ઓટોમેટિક અહીંયા રેટમાં શું થઈ જશે? ₹2 આવી જશે. હા, પાછું આવી ગયા પછી તમે એને મોડિફાઈ કરી શકો, પણ ઓટોમેટિક શું થઈ ગયા? એ ₹2 આવી ગયા. એ શું કામ આવ્યા? તો કે પરચેઝની એન્ટ્રી કરતી વખતે અમે સેટ કર્યું હતું ₹2 એટલે આવ્યું. MRP અહીંયા સેટ કરી હતી એટલે આવ્યું. તો ઇઝી. હવે ₹2 આવી ગયા તો 10 ટીકડીને ₹2 તો ટોટલ થઈ ગયા ₹20. હવે ₹20 થઈ ગયા પછી ₹20 ઉપર GST લાગે. હવે પાછું તમે ટેન્શનમાં કાં તો કે આ પર્ટિક્યુલર આ પ્રોડક્ટ ઉપર GSTના રેટ કેટલા છે એ થોડી યાદ હોય, કારણ કે અલગ અલગ રેટ છે. તો એવા કેસમાં પણ અગેન અમે જે પરચેઝની એન્ટ્રી કરી હોય ત્યારે એ પ્રોડક્ટ પરચેઝ કરી હશે, હવે ત્યારે તો પરચેઝના બિલમાં એ પ્રોડક્ટના નામની સામે GSTના રેટ આવી જ ગયા હોય. અને મજાની વાત કે અમે જ્યારે ઇન્વેન્ટરીનું સેટઅપ કરેલું હશે, પ્રોડક્ટની ડિટેલ્સ એડ કરેલી હશે, ત્યારે દરેક પ્રોડક્ટમાં અમે GSTના રેટ સેટ કરીને રાખ્યા હશે. તો માની લો કે એ પ્રોડક્ટ આપણે અત્યારે લમસમ ગણી 10% GST છે નહીં, પણ કેલ્ક્યુલેશન ઇઝી રહી. એટલે માની લો 10%, તો એ 10% GST ઓટોમેટિક આવી જશે, એટલે ₹2 ઓટોમેટિક આવી જશે. તો ₹20ની પ્રોડક્ટ, ₹2 GST ને ટોટલ બિલ બન્યું એનું ₹22. હવે ₹22 બિલ બની ગયું પછી તરત જ બેનને કહેશે કે ભાઈ પૈસા આપો. હવે બેન જેવા પૈસા આપશે સાહેબ એટલે તરત જ ખટાક કરશે. હવે તમે સમજો આ ખટાકમાં કેટલું થાય છે. રેડી. હવે એણે ખાલી એક જ ખટાક કર્યું, આ એક ખટાકની અંદર બિલ બની ગયું. હવે એણે મેન્યુઅલ બિલ બુક બનાવવાની જરૂરિયાત નથી કે અધર બિલિંગ સોફ્ટવેર વાપરવાની જરૂરિયાત નથી, એનું બિલ બની ગયું છે. ઓકે, એની ટેલીની અંદર કે XYZ સોફ્ટવેરની અંદર સેલ્સની એન્ટ્રી થઈ ગઈ. હું અત્યારે ટેલી સમજાવું છું તો હું ટેલીના જ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીશ. તો એમાં સેલ્સની એન્ટ્રી થઈ ગઈ, મતલબ કે એકાઉન્ટન્ટે બીજી વખત સેલ્સની એન્ટ્રી કરવાની થતી નથી. તો સેલ્સની એન્ટ્રી થઈ જશે, સાથે સાથે સાહેબ તમારો સ્ટોક માઇનસ થઈ જશે. તો જે સ્ટોક
30 ટીકડીનો હતો, હવે અપડેટ થઈને 20 ટીકડીનો થઈ જશે. સાથે સાથે સાહેબ રેટ આવી ગયો, જીએસટીનો રેટ આવી ગયો. અને સૌથી મહત્ત્વની વસ્તુ જે અમને સરપ્રાઈઝ કરતી હતી જે તે ટાઈમે કે સાહેબ આ બધો સેલ્સનો ડેટા અમારે દર મહિને જીએસટી ડિપાર્ટમેન્ટને દેવાનો થાય. અને જીએસટી ડિપાર્ટમેન્ટમાં અમારે દર મહિને નોર્મલી 3 રિપોર્ટ્સ દેવાના થાય. એક આવે GSTR1, એક આવે GSTR2 અને એક આવે GSTR3. GSTR1 ફોર ધ આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાઈઝ, આપણી દેશી ભાષામાં બોલીએ તો વેચાણની વિગત. તો આ તો વેચાણ જ થયું ને, તો આની વિગત GSTR1માં જ આવી જોઈએ ને. તો સાહેબ સોફ્ટવેર ઓટોમેટિકલી આની એન્ટ્રી GSTR1માં કરી નાખશે. મતલબ કે જીએસટીનું રિટર્ન આપણે તૈયાર કરવાનું નથી. હવે મજાની વાત કે અહીંયા જે સેલ્સમેન ઊભો છે કાઉન્ટર ઉપર, બેન ત્યાં ગયા ને એને સૌથી પહેલાં પૂછ્યું કે રેન્ટેક D250 છે કે નહીં. એને કોમ્પ્યુટરમાં જવાબ આપ્યો છે, એટલે એને ઓલા છોકરાએ કીધું ભાઈ માંથી તું લેતો આવ. એ લઈ આવ્યો, તેના આફ્ટર એનું બિલ બનાવ્યું, બધું કર્યું. હવે ત્યાં જે સેલ્સમેન ઊભો છે ને એને તો એમ જ છે કે એ ખાલી અહીંયા કાઉન્ટર ઉપર બેસીને શું કરે છે, બિલિંગ કરે છે. એકચ્યુઅલી કેટલું બધું કરે છે, એણે સેલ્સનું બિલ બનાવી નાખ્યું, એને ટેલીમાં એની એકાઉન્ટની એન્ટ્રી કરી નાખી. હવે એ એન્ટ્રી કરવા હાટું એકાઉન્ટન્ટની જરૂરિયાત નથી, સ્ટોકઈ માઇનસ કરી નાખ્યો, રેટાઈ સેટ કરી નાખ્યા, જીએસટીના રેટાઈ સેટ કરી નાખ્યા. અને સૌથી મહત્વની વસ્તુ છે જીએસટીનો વકીલ કામ કરે છે જીએસટીનું રિટર્ન તૈયાર કરવાનું, તો એણે જીએસટીનું રિટર્ન તૈયાર કરી નાખ્યું. એ બચારાને ખબર જ નથી અને એને અમે કહેતાય નથી, નહીં તો પગાર વધારો માંગે. હા, એના નાટક ચાલુ થાય વ્યવસ્થિત રીતે. એટલે એને એમ જ કંઈક ભાઈ તું અહીંયા આટલું જ કામ કરસ ખાલી. પણ કહેવાનો મતલબ સાહેબ જ્યારે ઓટોમેશન થાય છે ત્યારે કેટલું સરસ કામ થાય છે, સિમ્પલ. તો આ પ્રક્રિયા હવે ચાલતી રહી ને સાહેબ. પછી માની લો કે બીજા બેન આવ્યા સાંજે, ઈ કાઉન્ટર ઉપર રહ્યા ને એણે કીધું કે ભાઈ રેન્ટેક D250 જોઈતી છે. એટલે ઓલો કે ચેક કરી દો. હવે સાહેબ અહીંયા સેલ્સમેન બદલી ગયો હોય અથવા તો સવારનો કોઈ ડેટા હોય કે થોડો અત્યારે લગી યાદ હોય. તમને યાદ છે કે રેન્ટેક D250 છે કે નહીં? છે કે નહીં? છે. કેટલી છે? હા રે ડન, ગજબ થઈ ગયું. હા, તમે કે આ ખબર જ છે આને આટલું સોફ્ટવેર જોઈએ. લાખ આવે ને ત્યારે તકલીફ પડે. હા, ઘણા સાહેબ અમે એનો ફોન નંબર પૂછીને તો એને એનો નંબર જ સેવ કરી નાખ્યું હોય. એમાંથી જોઈને અમને કહે અઘરી હોય. તો છે સિચ્યુએશન, એમાં કંઈ ખોટું નથી. અને ટેકનોલોજીનો ઉપયોગ જેટલો થતો એટલો કરાય. પણ અહીંયા મજાની વાત, અહીંયા બેને પૂછ્યું કે ભાઈ રેન્ટેક D250 છે? એ કે જોઈ દો બેન. કે તરત જ એને કોમ્પ્યુટરમાં જોયું. એ કે છે. એ કે કેટલી હતી? 20 ટીકડી. તમારે કેટલી જોઈ છે? તો કે ભાઈ મારે 10 ટીકડી જોઈ છે. તો કે આ વાંધો નહીં, આપી દઉં. કે ડન. એટલે એને 10 ટીકડી આપી દીધી. હવે 10 ટીકડી ક્યાં પડી છે એ નથી ખબર ને. તો તરત જ એમાં અમારા સ્ક્રીન ઉપર જ લખાઈને આવી જાય કે ભાઈ આ 54D માં પડેલી છે. તરત જ છોકરાને બોલ્યો કે અહીંયા હા ડન. 54D માંથી શું કરતો હોય? રેન્ટેક D250 લેતો. હા, એટલે ઓલો તરત જ લઈ આવે. બેનને 10 જોઈ હોય, 10 કાપતા હતા ને તો બેન કે ના એક કામ કરો ને 20 જ આપી દો. કે હા ડન. તો 20 બેનને શું કરી દીધી? આપી દીધી. પછી ઓલો છોકરો ઊભો હતો. એ કે પાછી કઈ દેવાની છે તો મૂકતા ખાનામાં. કે ના ના તું તારી રીતે રહીમે રાખ, હવે એન્જોય કર. હા ડન. હવે તો કે હવે બેનને 20 ટીકડી આપી તો એનું બિલ પણ બનાવવું પડશે. સિમ્પલ વસ્તુ છે. હવે એનું બિલ બનાવવું પડશે તો નેચરલી એને નામ પૂછ્યું, તારીખ ઓટોમેટિક આવી જશે, બિલ નંબર ઓટો સેટ થયેલા છે. બેનનું નામ લખી નાખ્યું, ધેન આફ્ટર પ્રોડક્ટનું નામ લખ્યું રેન્ટેક D250, કેશ મેમો ડેબિટ મેમો સેટ કરી નાખ્યું. હવે વાત આવી રેટ લખવાની. તો રેટમાં આપણને યાદ ન હોય પણ ચિંતા નથી કરવાનું. પરચેઝમાં આપણે ઓલરેડી રેટ MRPના જે સેટ કર્યા છે ઓટોમેટિક અહીંયા આવી જશે. તો એ ₹2 લખાઈને આવી ગયા. સિમ્પલ. ટોટલ થઈ ગયા 40 રૂપિયા. 20 ટીકડી ઇન્ટુ 2, બરાબર રેડી. તો ₹40. ₹40 પર જીએસટીના રેટ યાદ ન હોય પણ ચિંતા નથી, આપણે જે તે ટાઈમે પ્રોડક્ટના રેટની અંદર જીએસટીના રેટ સેટ કરી નાખ્યા છે. તો ત્યાં 10% લેખે માની લો કે કેલ્ક્યુલેટ કરીએ તો ₹4 એડ થઈ ગયા. ટોટલ બિલ બની ગયું 44નું. જેવું બેન ₹44 આપશે ને પછી જ ઓલો એન્ટર મારશો, એ પહેલાં નહીં મારે. તો 44 હાથમાં આવી ગયા. પછી ખટાક, જેવું ખટાક કર્યું એટલે શું થઈ ગયું? 6 વસ્તુ થઈ ગઈ. તમે સમજો વાત. હા, એનું સેલ્સનું બિલ બની ગયું. એની સોફ્ટવેરમાં સેલ્સની એન્ટ્રી થઈ ગઈ. સ્ટોક માઇનસ થઈ ગયો. તમે સમજી ગયા છો આખી? ઓકે, MRP આવી ગઈ હતી. જીએસટીના રેટ ઓટોમેટિક આવી જાય છે. અને સૌથી મહત્વની વસ્તુ GSTR1ની અંદર સેલ્સની અંદર એની એન્ટ્રી એડ થઈ ગઈ. ઓલી હતી આ એડ થઈ ગઈ. તો સાહેબ લાઈવ GSTR1 તમારું શું થતું જશે એની અંદર? બનતું જશે, અપડેટ થતું જશે. પછી છેલ્લે ખાલી GSTR1ને અમે ચેક કરી લેશું અને ધેન આફ્ટર એને અપલોડ કરી દેશું. ત્યારે બનાવવાની જરૂરિયાત નહીં રહે. અને સાહેબ આ પ્રોસેસ થાય છે ને અમને હેલી પડે છે. કારણ કે પ્રેક્ટિકલી તમે જુઓ તો સાહેબ વિકાસ મેડિકલમાં હાંજ પડે 1000 જણા દવા લઈ જાય છે. તો 1000 એન્ટ્રી થઈ, તમે સમજો વાત. તો મહિને દાડે 3000 એન્ટ્રી થઈ. હવે હું એક દીમાં GSTR1 બનાવવા બેહું 3000 એન્ટ્રી કરું તો 100% સાહેબ રજનીકાંતથી ભૂલ થાય. તો હા, એ 4-5 રોબોટ બેહાડે તોય ભેગું ન થાય. તમે સમજો. અને અહીંયા તો કે અહીંયા સાહેબ અમારે ડેઇલી બેઝિસ ઉપર આ પ્રોસેસ થાય છે. બીજું એટલી સરસ પ્રોસેસ થાય છે કે તમે રોજે રોજ ઈચ્છો તો એને ઓડિટ કરી શકો. 30000 એન્ટ્રી કર્યા પછી ઓડિટ કરવું ને એ કામ થોડું કંટાળાજનક બને. ડેઇલી બેઝિસ ઉપર કામ થતું હોય તો વાંધો ના આવે. સિમ્પલ. તો સાહેબ આ એક પ્રોસેસનો ભાગ થઈ ગયો. હવે માની લો કે આ બેને વહી ગઈ. હવે જો ધીરે ધીરે સાહેબ હું પ્રોબ્લેમ એડ કરતો જઈશ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં એના સોલ્યુશન પણ આપતો જઈશ. રેડી. પછી રાત્રે આવડવા ગયો 12-1 વાગે. હા,
વિકાસ તો ખુલ્લું જોઈએ. હા, તો ત્યાં જઈને કે ભાઈ રેન્ટેક D250 છે. હવે મજા પહેલો તો પ્રશ્ન થવો જોઈએ તમને કે ટીકડી છે નહીં. હા, તો ખબર હે કોઈને નહીં? હા, એસિડિટીની ટીકડી છે. તો ના ખરેખર ક્યાંક આપણે લગ્ન પ્રસંગમાં જમવા ગયા હોય તો અહીંયા એ લોકોએ અલગ અલગ જમણવાર માટેના ઓપ્શન્સ રાખ્યા હોય. કોઈ ટૂંકમાં પંજાબી હોય, કાઠિયાવાડી હોય, સાઉથ ઇન્ડિયન હોય, ચાઇનીઝ હોય, પીઝા બર્ગર રાખ્યું હોય, ઇટાલિયન હોય. અહીંયા એટલા અલગ અલગ રાખ્યું હોય કે જેને જે ભાવતું હોય એ ખાય. હા, તો જે ભાવતું હોય ને એ ખાવાનું હોય. આને શું કર્યું? એ બધું ખાય. હા, ડન. એ કે જમાવટ કરો એ કે પછી સાહેબ એને થાય એસિડિટી. હા, ભાઈ પેટ પકડી નાટા બારતો હોય વ્યવસ્થિત રીતે. હા, પાછા અમુક સલાહ આપે એને વ્યવસ્થિત. એ કામ કરી કે ઠંડુ દૂધ પી લે કે. હા હા, સોડા નાખીને. આવાને તો ભેગો જ રાખતો નહીં. તો ઇઝી છે. હા હા, હવે ઓલા છાશ પીને બેઠો હોય તમે દહીં અંદર જ જમાવશો વ્યવસ્થિત રીતે તો અઘરું થઈ જાય ને સાહેબ. તમે સમજો વાત ને. કોક કે કેળું ખાઈ લે. હવે ભાઈ કેળું જાય એમ જ નથી. અહીંયા લગી હા, એ કે કામ કર, શીર્ષાસન કરી કે સીધો નથી ઊભો રહેતો. શીર્ષાસન ક્યાંથી કરશે? હા, કહેવાનો મતલબ કે સાહેબ કાંઈક તો સોલ્યુશન જોઈએ. હા, ઈનો પી લે. અગલી વસ્તુ રેડી. તો ઈનો કે રેન્ટેક D250 હે તો કે ના ના એક કામ કરો ભાઈ, કંઈક નવું ટ્રાય કરીએ આ વખતે. કે આજ કુછ તૂફાની કરતે. હા, એ કે રેન્ટેક D250 અને એ ઇફેક્ટિવ છે ટૂંકમાં. તો ઇઝી. હવે સાહેબ ઓલા કાઉન્ટર ઉપર જે સેલ્સમેન છે એને કમ્પ્યુટરમાં જોયું તો જોયું તો છે નથી ને. ડન. હાલો નથી ભાઈ. હવે નથી તો જો એ આને ના પાડશે તો શું થશે એ સમજજો. ઓકે, હવે જે હું ડિસ્કસ કરું સાહેબ એ અકાઉન્ટિંગ હારે રિલેટ નથી કરતું. તમે આવ્યા છો ટેલી શીખવા માટે થઈને, પણ મારે તમને એ સમજાવવું છે કે સાહેબ બિઝનેસ મેનેજમેન્ટમાં ઘણી બધી વસ્તુઓ તમારે શું કરવી પડે, ધ્યાનમાં રાખવી પડે. સમજો. હવે સાહેબ જો તમે એને ના પાડો તો એ તો વયો જાય. કંઈ અહીંયા કંઈ ગુનો તો નથી પ્રોડક્ટ તો નથી ભાઈ. ડન. ગુનો તો નથી. ડન. પણ હવે શું કરશે તો કે બહાર નીકળશે બીજો કોઈ મેડિકલ સ્ટોર્સમાં. માની લો કે આગળ કોઈક નાથ મેડિકલ સ્ટોર છે, ત્યાં ગયો. હવે નાથમાં ગયો અને એ ટીકડી જોતી હતી, મળી ગઈ, ખાઈ લીધી, એને રાહત થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. સાહેબ એના સબકોન્શિયસ માઇન્ડમાં એક વાત સેટ થઈ ગઈ કે સાહેબ વિકાસમાં નથી હોતું, નાથમાં હોય છે. અને મજાની વાત કરું તમને સાહેબ, એને પોતાને નથી ખબર કે એને સબકોન્શિયસ માઇન્ડમાં આ વાત સેટ કરી નાખી છે. તમે સમજ્યા વસ્તુ આખી? અમુક બિહેવિયર છે ને સાહેબ તમારા, એ તમે નથી જજ કરતા, એ તમારું સબકોન્શિયસ માઇન્ડ સેટ કરે છે. સિમ્પલ. બીજી વખત એ જ્યારે દવા લેવા માટે નીકળશે ને સાહેબ, ત્યારે સ્કૂટરની બ્રેક છે ને સાહેબ એ વિકાસમાં નહીં લાગે, એ નાથમાં લાગશે. નથી દવા તમે ના પાડી દીધી સાહેબ, તમે કાયમી માટે એક ઘરાક જાણતા અજાણતા ગુમાવી દીધો. આ તો કેવડી મોટી વાત થઈ ગઈ. તમે સમજો, નવું ઘરાક આપણે મેળવવા હાટું થઈને કેવડું કામ કરીએ છીએ, માર્કેટિંગ કરીએ, ખર્ચો કરીએ, એને ડિસ્કાઉન્ટ આપીએ, સ્કીમ આપીએ. ડન. તો જેટલું મહત્વ નવો ઘરાક બાંધવાનું છે એટલું જ મહત્વ જૂનો ઘરાક ટકાવવાનું છે. હવે આ સાયકોલોજી સાહેબ અહીંયા જે કાઉન્ટર ઉપર બેઠો હતો ને એને ખબર હતી, સાયકોલોજી ભણેલો હતો. હા, ડન. સાયકોલોજી ભણેલો હતો એટલે બિચારો આ કામ કરતો હતો. હા, એને બનવું તું સાયકોલોજીસ્ટ, ભણી લીધું, પણ કોઈ આવે જ નહીં. કારણ તો કે અહીંયા આપણે તકલીફ છે ને, સાયકોલોજીસ્ટ નથી આપણે યુઝ કરતા નામ, આપણે શું કહી ગાંડાનો ડૉક્ટર. તો ઇઝી પ્રોસેસ છે. ખરેખર લોકોને તકલીફ હોય તો અહીંયા જતા નથી. કાં તો કે લોકો આપણી ગણતરી શેમાં કરશે? ગાંડામાં કરશે. તો મજાની વાત ભાઈ, બિચારો અહીંયા પણ સાયકોલોજી ભણેલો હતો તો અહીંયા સાહેબ એનો ઉપયોગ થતો હતો ધંધાની અંદર. તો એણે શું કહ્યું સાહેબ, બોલાને કીધું કે ભાઈ દવા પડી તો છે પણ સ્ટોરમાં પડી છે, 5 મિનિટ થશે, તમે કહેતા હોય તો મંગાવી દઉં. કે આ મંગાવી દઈ કે હા 5 મિનિટ વધારે પેટ બારશું, બીજું શું. તરત જ એક છોકરાને બોલે ભાઈ અહીં કે રેડી હાલે 50 રૂપિયા, અને બાજુમાંથી નાથમાંથી રેન્ટેક D250 લેતો હોય. હા, કેટલી જોઈએ તમારે? તો કે 10 ટીકડી. 10 લેતો આવું. હા, બધાને ખવડાવી દે ઘરે, બરોબર ને? હા, તો 10 લેતો આવી કે ઓલો બાજુમાંથી શું કરી આવ્યો સાહેબ, 10 ટીકડી લઈ આવ્યો. પોસિબલ છે કે સાહેબ એ પૂરતા ભાવે લઈ આવ્યો હોય અને આપણો રેગ્યુલર કસ્ટમર હોય ને આપણે એને માની લો 5% 10% શું કરતા હોય, ડિસ્કાઉન્ટ આપતા હોય. તો ઘરાક ખાંચાવા હાટું થઈને તમારે શું કરવું પડ્યું સાહેબ? થોડીક નુકસાની આવી, વહોરવી પડી, પણ ઘરાક તો હચવાઈ ગયો ને. એને માર્કેટિંગ એક્સપેન્સીસ સમજી લ્યો તમે. આ સરસ વસ્તુ છે. તો આપી દીધી ટીકડી, ભાઈ વયો ગયો. પણ સૌથી મોટું કામ એ કરી ગયો સાહેબ કે એના મગજમાં એણે નાથ લગી એને જવા જ ન દીધો સાહેબ. ડન. એને પકડી રાખ્યો. તો સાયકોલોજી એ સમજવી પડશે. ડન. પછી એ ગયો ને તો સાહેબ રાતના ભાઈ 2 વાગે ઓલા ભાઈ ગયા. હા, એ કે રેન્ટેક D250 છે, કોમ્પ્યુટરમાં જોયું તો નથી, તો ના પાડી દે નહીં ને. શું કહેવાનું? 5 મિનિટ ઉભા રહ્યો, સ્ટોરમાંથી લઈ આવો. ભાઈ સ્ટોરમાંથી લેવો, એમનો બગતા કે નાથ સ્ટોરમાંથી લઈ આવું. હા, રેડી. હા,
તો એના હાટું દવા આવી ગઈ. પાછા કોઈક ગ્રાહક આવ્યા તો એ કે વાંધો નહીં, સ્ટોરમાં પડી છે લઈ આવી દો. હવે સાહેબ શેઠિયો બેઠો બેઠો જોવે. હા, તો એણે ઓલા સેલ્સમેનને બોલાવ્યું કે અહીંયા આવી કે હા આ શું ચાલુ કર્યું છે કે આપણે નાથના છોકરા મોટા કરવાના હે રેડી. તો એ કે પણ સાહેબ એમાં એવું કે આપણી પાસે સ્ટોકમાં નથી કે, અને જો હું એને ના પાડી દઉં તો પછી સાયકોલોજીકલ આ પ્રોબ્લેમ થઈ શકે અને પછી બીજી વખત વિકાસમાં નહીં આવે, પણ દવા લેવા હાટું જાય તો એની બ્રેક નાથમાં લાગશે. તો એ કે સાહેબ આ ઇશ્યુ છે એટલે હું આ બિઝનેસ બચાવવા માટે આ વસ્તુ કરું, હું સારી વસ્તુ કરું છું, આ કંઈ ખરાબ વસ્તુ નથી કરતો. સ્ટોકમાં નથી, ઘરાક કેવી રીતે જવા દેવો? એ કે વાત બરોબર છે. એ કે પણ સ્ટોકમાં ન હોય ને, એ કે તો જે વસ્તુ પૂરી થતી હોય ને એનો ઓર્ડર દઈ દેવાય, આ ઘરાક જાય ન પોહાય. તો ઓલો અતપ્રત થઈ ગયો કે એક તો સારું કામ કરવું, મારી માથે રાયડું નાખે. એ કે હા સમજાય છે તને? એ કે જે વસ્તુ સ્ટોકમાં નથી એ ખરેખર શું કરી લેવી જોઈએ? આપણે પરચેસ કરી દેવી જોઈએ, અને પૂરી થાય પછી પરચેસ નથી કરવાની. તારે એ જોવાનું છે કે હવે કઈ પૂરી થવા ઉપર છે, અને જે પૂરી થવા ઉપર હોય એનું લિસ્ટ બનાવી નાખ અને એ તું પરચેસ કરી નાખ. તાવડો કે સાહેબ ઓકે હવે એવી રીતે કરી શકે. ખાલી મને એક વખત તમે એ સમજાવી દો. હવે એ પાછો એકદમ પોલાઇટ માણસ હો, તમે સમજી લો, કુલ કાં સાયકોલોજી ભણેલો છે. તો એ એકદમ શાંતિથી કે સાહેબ નેક્સ્ટ ટાઈમથી ભૂલ નહીં થાય, પણ મને એક વખત શું કરી દો તમે, આ પ્રોસેસ કેવી રીતે કરવી એ સમજાવો. એ કે અરે કે એમાં સમજવાનું શું હોય કે તારી આગળ કોમ્પ્યુટરની અંદર સ્ટોક પત્રક તો આવે ને, આ તો સ્ટોક પત્રક ખોલી કે અને એમાં જે પ્રોડક્ટના નામ લખ્યા છે એની સામે એનો ક્લોઝિંગ સ્ટોક લખેલો હશે. તો એ ક્લોઝિંગ સ્ટોકમાં જોતો જાય કઈ કઈ દવા પૂરી થવા ઉપર છે એનું લિસ્ટ બનાવ, અને એ લિસ્ટ મુજબ તું શું કરી નાખ, ઓર્ડર આપી દે. ત્યાં ક્યાં મોટી વાત છે? આવડો પાછો શાંતિથી. હા ડન. કે સાહેબ એક વખત ડેમો આપીને સમજાવો ને. હા આવતો અહીંયા આવી જાવી કે હા ડન. તો અહીંયા સાહેબને શું કરી દીધું? બેહાડી દીધા વ્યવસ્થિત રીતે. હા ડન. હવે સાહેબ બેહી ગયા. બીજો એ હું સમજે નહીં, હવે તમને સમજાય. ડન. એને કંઈક તો વિચાર્યું હોય છે ને, બુદ્ધિશાળી માણસ. હા ડન. તો સાહેબ બેહી ગયા ને એટલે સાહેબને કીધું કે ભાઈ આમાં કાંઈ ન હોય કે સ્ટોક પત્ર ખોલી કે એકવાર ડેમો કરીને દેખાડો. એ કે હા ડન. તો તરત જ સાહેબે શું કર્યું? સાહેબ સ્ટોક પત્રક ઓપન કર્યો. હવે સ્ટોક પત્રક ઓપન કરો તો તમે સમજો કે નંબર ઓફ પ્રોડક્ટ કેટલી છે? 1 લાખ પ્રોડક્ટ છે. તમે સમજો તો સ્ટોક પત્રકમાં કેટલી પ્રોડક્ટ આવશે? 1 લાખ. હવે એની કોમ્પ્યુટરની સ્ક્રીનમાં 1 લાખ પ્રોડક્ટના નામ હમાય ન હમાય? માની લો કે એની કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર ફોર એક્ઝામ્પલ 20 નામ હમાય છે. એનો મતલબ એમ કે તમારે પછી બીજા 20 નામનું લિસ્ટ જોતું હોય તો પેજ ડાઉન બટન દબાવવું પડે. પાછું નેક્સ્ટ 20 નામ જોતું હોય તો પાછું પેજ ડાઉનનું બટન દબાવવું પડે. તો આ પ્રોસેસ તમારે કરવી પડે. હવે તમે નિરાતે વિચારો સાહેબ, આમાં પેજ ડાઉનના બટન કેટલી વખત દબાવશો તમે? 5000 વખત હો સાહેબ. તમે સમજી ગયા છો આખી કેટલી વખત દબાવશો? 5000 વખત તમે દબાવશો સાહેબ એ વસ્તુ. તો મગજ એમ થઈ જાય. બીજું હવે પહેલી વખત 20 નામ આવ્યા તો કંઈ 20 નામથી પતતું નથી. પાછું એની સામું તમારે શું કરવાનું? ક્લોઝિંગ સ્ટોક જોવાનો કે ભાઈ એનો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે. હવે માની લો ક્લોઝિંગ સ્ટોક કેટલો હવે પૂરતો છે તો બરોબર છે, પણ પૂરો થવા ઉપર છે તો તમારે શું કરતું જવું પડશે? તો કે એક નોટમાં રાઇટ ડાઉન કરતું જવું પડશે. તો કે આમાં જોવાનું કે બાજુમાં જોવાનું છે, પૂરું થતો એ લખતું જવાનું કે આમાં હોય શું કે એક વખત આખો ઓર્ડર તૈયાર કરી દો. કે હા હવે 3-4 વખત પેજ ડાઉન કર્યું ને પછી એને સમજવાનું કે આ ભેગું થાય એમ નથી. હા આ ભેગું નહીં થાય છે. એ સમજી ગયો કે ભાઈ લાખ દવાનો કાર્યક્રમ પતશે નહીં. પછી એને સમજાણું કે ભાઈ ઓકે તો આના માટે કંઈક તો સોલ્યુશન કરવું પડશે ને. એ કે વાત ઉતારી સમજી ગયો કે આ 1 લાખ 1.5 લાખ આઈટમ છે એ સર્ચ કરવી પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ હવે એ નથી ગમતું કે આ ગામના છોકરા મોટા થાય છે. હા તો આનું સોલ્યુશન શું કરવું? ભાઈ સમજી ગયા? તો આ પ્રોબ્લેમ છે કે સ્ટોક પૂરો થાય છે પણ ભાઈ સર્ચ કરવો પ્રેક્ટિકલી પોસિબલ નથી. હા ઇન્ડિવિજ્યુઅલ એક આઈટમ સર્ચ કરવી ઇઝી છે. કાં તો કે રેન્ટેક D250 તરત જ તમે સર્ચ બારમાં લખો એટલે તમને ખ્યાલ આવી જાય. પણ સાહેબ કેટલી પ્રોડક્ટનો સ્ટોક પૂરો થવા ઉપર છે એના માટે કંઈક તો મિકેનિઝમ જોશે. તો એ જે મિકેનિઝમ છે એને કહેવાય રીઓર્ડર લેવલ સેટ કરવો. તમે નવી એક પ્રક્રિયા આવી ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર. કઈ પ્રક્રિયા? તો કે રીઓર્ડર લેવલ સેટ કરવો. ઓકે રીઓર્ડર લેવલ શું છે એ સમજો તમે. સાહેબ અમે સોફ્ટવેરની અંદર દરેક પ્રોડક્ટ માટે પહેલેથી જ કહી દઈ કે આ પ્રોડક્ટનો સ્ટોક આટલો થાય ને એટલે તું ઓટોમેટિક એનું નામ પરચેઝ ઓર્ડરમાં નાખી દે છે. સમજાણી વાત આખી? હવે પાછો આ એક નવો પ્રશ્ન એ થાય કે સાહેબ બધાય પ્રોડક્ટ માટે રીઓર્ડર લેવલ સરખો સેટ કરવો એ થોડુંક અવાસ્તવિક છે. કારણ કે દરેક પ્રોડક્ટનું કન્ઝપ્શન અલગ અલગ થતું હોય ને. માની લો કે કોઈ પ્રોડક્ટ રોજની 500 વેચાતી હોય, કોઈ પ્રોડક્ટ 5 વેચાતી હોય, અને અમારે એવું થાય છે ધારો કે ક્રોસિનની ટીકડી છે અથવા તો વિક્સ એક્શન 500 છે
તો આ બધી ટીકડી રોજની 500 વેચાતી હોય સાહેબ, પણ એની સામે એક અમારી ટીકડી આવે છે સાહેબ, આપણે બાયપાસ સર્જરી હોય ને એ વખતે ઓપરેશન વખતે શું કરે સાહેબ, દર્દીને એ ટીકડી આપે એટલે એનું બીપી અને એનું ડાયાબિટીસ છે એના હિસાબે શું થઈ જતું હોય, નોર્મલ થઈ જતું હોય, ઓપરેટ કરવામાં પ્રોબ્લેમ ન થતો હોય. હવે એ ટીકડી કઈ 500 ન વેચાય, એ તો શક્ય છે કે રોજની એકાદી વેચાતી હોય, કોઈક રોજની 10 વેચાતી હોય, કોઈક રોજની 100 વેચાતી હોય, તો દરેકનું કન્ઝપ્શન છે એ કેવું છે સાહેબ, અલગ અલગ છે. તો એવા કેસમાં અમારે રીઓર્ડર લેવલ કેટલો સેટ કરવો? તો અહીંયા સાહેબ જે ઇન્વેન્ટરીના એક્સપર્ટ લોકો છે, જેણે ઇન્વેન્ટરી ઉપર સાહેબ પીએચડી કરેલી હોય, એ લોકો એવું કહે છે કે સાહેબ તમારે 3 દિવસનું સરેરાશ વેચાણ રીઓર્ડર લેવલ તરીકે સેટ કરવું જોઈએ. તમે સમજી ગયા? 3 દિવસનું સરેરાશ વેચાણ. અને અહીંયા પણ પાછી અમુક કન્ડિશન હોય, એટલે અહીંયા આપણે પણ શું કરવું પડે, જ્યારે આ પ્રક્રિયાનું અનુસરણ કરીએ ત્યારે આપણી શું કન્ડિશન છે એને ધ્યાનમાં રાખવી જોઈએ. સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ, તમારું લોકલ સપ્લાય છે અને તમે ઓર્ડર આપશો ને 2-3 દિવસમાં શું થઈ જશે, માલ આવી જશે, તો તમે 3 દિવસનો રીઓર્ડર લેવલ શું કરી શકો, સેટ કરી શકો. પણ હવે માની લો સાહેબ તમારું સપ્લાય 12થી થાય છે અને તમે ઓર્ડર આપ્યા પછી 7 દિવસે એ માલ શું થાય છે તમારો આવે છે, તો પછી સાહેબ તમારે રીઓર્ડર લેવલના દિવસો શું કરવા પડશે, થોડાક વધારવા પડશે. પણ અત્યારે નોર્મલી એવું થઈ ગયું છે કે સાહેબ તમે ઓર્ડર આપો એટલે 1-2 દિવસમાં તો માલ 100% શું થઈ જાય, આવી જ જાય. તો એમ માનીને આપણે એમ માનીએ કે ભાઈ રીઓર્ડર લેવલ કેટલો સેટ કરવો જોઈએ સાહેબ તમારે, તો કે 3 દિવસનો સરેરાશ વેચાણ રીઓર્ડર લેવલ તરીકે સેટ કરવું જોઈએ. અને એ જ રીતે હવે તમે કીધું કે ભાઈ અહીંયા સ્ટોક આવશે એટલે તમે પરચેસ ઓર્ડર નાખી દેજો, પણ કેટલો નાખવાનો, લેવું છે પણ કેટલું લેવાનું, એમ 100 ટીકડી લેવાની, 1000 ટીકડી લેવાની, 10,000 ટીકડી લેવાની, કેટલી લેવાની? તો એના માટે થઈને પણ કોઈએ નક્કી નથી કરવાનું, કારણ કે સાહેબ લાખ દવા હોય કોઈ નક્કી ન કરી શકે. તો એના માટે થઈને અગેઇન ઇન્વેન્ટરીના જે એક્સપર્ટ લોકો છે, લોકોએ કીધું કે ભાઈ તમારે 10 દિવસનો સ્ટોક થાય ને એટલો માલ લેવાનો, એટલે 10 દિવસનું સરેરાશ વેચાણ કન્સિડર કરવાનું. તો 3 દિવસનું સરેરાશ વેચાણ રીઓર્ડર લેવલ તરીકે સેટ કરવાનું અને 10 દિવસનું સરેરાશ વેચાણ કેટલો માલ પરચેસ કરવો એ નક્કી કરવા માટે સેટ કરવાનું. જો આ વસ્તુ સેટ કરી નાખો ને સાહેબ એટલે એક સુપર સિસ્ટમ ગોઠવાઈ જાય છે. ડન. હાલ આપણે એને વિથ એક્ઝામ્પલ સમજીએ. ડન. માની લો કે સાહેબ હવે પાછો પહેલો પ્રશ્ન આવે કે કઈ પ્રોડક્ટનું કેટલું વેચાણ થયું એ કેમ ખબર પડે? તો એના માટે થઈને તમે સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો. તો ટેલીમાં મેં ઓલરેડી સાહેબ બધી એન્ટ્રીઓ કરેલી છે, તો ટેલીમાં ડેટા તો છે જ. તો એવા કેસમાં અમારે એક ઓપ્શન આવે છે સ્ટોક ક્વેરી કરીને. રિપીટ, એક ઓપ્શન કયો છે સાહેબ? સ્ટોક ક્વેરી કરીને. હવે સ્ટોક ક્વેરીમાં તમે જાઓ ને એટલે એક આઈટમ તમારે સિલેક્ટ કરતી જવાની, તો તમને એ દેખાડે કે ભાઈ ટૂંકમાં આ પર્ટિક્યુલર પ્રોડક્ટનું આખા વર્ષમાં કેટલા યુનિટ વેચાણ થયેલું છે. હવે આખા વર્ષનું વેચાણ દેખાડશે યુનિટમાં. તો હવે તમારે જો એને એક દિવસના વેચાણમાં કન્સિડર કરવું છે તો ડિવાઈડ બાય 365 કરવા પડશે. અને માની લો 3 દિવસનું સરેરાશ વેચાણ કરવું છે તો પાછા એ જે આન્સર આવશે એને ઇન્ટુ 3 કરવા પડશે. ફોર આપણે એક્ઝામ્પલ લઈએ એમાઉન્ટ વાઇઝ. માની લો કે કોઈ પ્રોડક્ટ છે, હવે કોઈ પ્રોડક્ટમાં ધારો કે રેન્ટેક D250 છે, તો આખા વર્ષ દરમિયાન 3650 ટીકડી શું થઈ વેચાણી. હવે એ ડેટા આપણને ક્યાંથી મળ્યો? તો કે જ્યારે ટેલીની અંદર આપણે સ્ટોક ક્વેરી સેટ કર્યું ત્યારે. તો તમારે શું કરાય તો કે ભાઈ આ જે ટોટલ યુનિટ છે એને ડિવાઇડેડ બાય શું કરી નાખવાનું સાહેબ? 365 કરી નાખવાના. હવે 365 કરી નાખો એટલે સાહેબ અહીંયા ફિગર કેટલો આવી ગયો? તો કે 10 ફિગર આવી ગયો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હવે જે 10 ફિગર આવ્યો એનો મને કે રોજની કેટલી ટીકડી વેચાય છે? 10. હવે 3 દિવસનું સરેરાશ વેચાણ જોતું હોય તો અહીંયા ગુણ્યા 3 કરો એટલે 30 ફિગર આવી ગયો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? અને હવે પરચેસ કેટલું કરવું હોય તો કે 10 ટીકડી છે તો 10 ટીકડી ગુણ્યા તમારે 10 દિવસનું માલ રહીએ એટલો માલ મંગાવવો છે, તો આન્સર કેટલો આવશે સાહેબ તમારો? તો કે 100 ટીકડી. તો આપણે રીઓર્ડર લેવલ કેટલો સેટ કરશું? 30નો સેટ કરશું. અને માલ કેટલો મંગાવશું આપણે? 100 ટીકડીનો મંગાવશું. સમજાઈ ગઈ ને વસ્તુ આખી? ઓકે. હવે માની લો કોઈ પ્રોડક્ટ છે, માની લો કોઈ હૃદયની ટીકડી છે, તો આખા વર્ષ દરમિયાન સાહેબ અમારી 365 જ વેચાણી. તો સેમ ફોર્મ્યુલા લાગુ પડે ને, 365 ડિવાઈડ બાય 365, તો આન્સર કેટલો આવશે? 1. હવે 3 દિવસનું તો 3, તો 3 છે એ શું થઈ જશે? રીઓર્ડર લેવલ થઈ જશે. અને મંગાવવાની કેટલી? તો કે 10 મંગાવવાની. એટલે 10 દિવસનો સ્ટોક આપણી પાસે થઈ ગયો. ભાઈ સમજાણી વાત આખી? અગેન તમે તમારે ધંધાના અનુરૂપાની અંદર શું કરી શકો સાહેબ? ચેન્જીસ કરી શકો. પણ આ બેસ્ટ ઓપ્શન છે સાહેબ. ડન. પણ આ વસ્તુ એક વખત તો દરેક પ્રોડક્ટ માટે સેટ કરવી પડે. તો એ અગત્યની અને અઘરી જવાબદારી મેં લીધી. માની લ્યો હા, તો હું ટેલી ખોલીને બેઠો નિરાતે, કોઈ ડિસ્ટર્બન્સ નથી જોતું, રાતના 11 વાગે શાંતિથી એક ઓફિસમાં બેસી ગયો ફોન બોન બંધ કરીને. હા, અને એક એક પ્રોડક્ટ લેતો ગયો. તમને એમ થાય સાહેબ લાખ પ્રોડક્ટ છે, આ સંઘ કેદી દ્વારકાએ પૂગશે. હા ભાઈ, હવે એ ગમે ત્યારે પૂગે, પહોંચાડવાનો તો છે જ. ઘણા માણસો આડોડતા દ્વારકા જાય છે તો એ પૂગી તો જાય છે ને. હા, તો એમાં કંઈ ખોટું નથી. કરો મહેનત. મેં કીધું હા,
ये જ્યાં લગી રિઝલ્ટ નહીં આવે ત્યાં લગી ઊભા નહીં રહી, જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. હા, તો ઇઝી પ્રોસેસ. હા, હું માજી જોઈને બેઠો તો વ્યવસ્થિત રીતે. હા, ખરેખર બેઠો ત્યારે અમુક લોકોને એ ટેન્શન થઈ ગયું કે આવડો અત્યારે બેઠો હે ત્યારે 2025 હાલે ઊભો થાય ત્યારે આ 2050 નો થઈ જાય. અઘરી વસ્તુ પ્રોસેસ. લાખ દવા સાહેબ, તમે સમજો વસ્તુ. મતલબ કે તમે ખાલી વિચારો ને તો થોડીક જણજણાટી થઈ જાય, પણ કરવું તો પડશે. તો હું સિદ્ધતાથી બે ગયો, એક પ્રોડક્ટ લેતો ગયો, સ્ટોક ક્વેરી કરવું એટલે મને ટેલીને પૂછું કે ભાઈ કેટલી વસ્તુ છે, તો કે ભાઈ આ આખા વર્ષ દરમિયાન માની લ્યો કે ભાઈ 1000 નંગ વેચાણા, તો 1000 નંગ વેચાણા તો એને ડિવાઈડ બાય 365 કરવાના, એટલે એક દિવસનો ડેટા મળે. પછી એને ગુણ્યા 3 કરવું એટલે રીઓર્ડર લેવલ સેટ થાય ને કેટલું પરચેસ કરવું એ ગણવા હાટું થઈને પાછું એને ઇન્ટુ 10 કરવું. 8-10 આઈટમ કઈ નહીં સાહેબ. પછી હું તો સહનશક્તિ ગુમાવું એમ નથી, પણ ટેલીથી સહન ન થયું. હા, તો અંદરથી અવાજ આવ્યો, એ ક્યુ થક રહે હો. હું ટેન્શનમાં કીધું અત્યારે કોણ આવ્યું રાત્રે જડીએ. હા, પાછો કરવા માંડ્યો, પાછો અવાજ આવ્યો, એ ક્યુ થક રહે હોય કે. હા, મેં કીધું આ છે કોણ? મેં કીધું જોયું તો ટેલી. મને કે આ આટલી બધી મજૂરી કોણ કરે? મેં કીધું હું કરું. અરે મને કે હું કેના હાટું હોય કે. હા, મેં તો તું શું કરી લે? મને કે તું જે કરી શક ને એટલું તો હું કરી શકું હોય કે. હા, મેં તું કેવી રીતે કરી શક? મને કે તું આ બધું પૂછસ કોને? એ કે આ બધું પૂછસ કોને? સિમ્પલ. તો મેં કીધું આ બધું તો હું ટેલીને પૂછું. હા, તો કે મને જ પૂછસ નહીં કે જો એ કે મને જ પૂછતો હોય તો એ કે મારી પાસે તો બધો ડેટા છે. તો મેં કીધું હું કરી લઈશ. મેં કીધું મને કે હું સિમ્પલ વસ્તુ કરીશ, તું ખાલી મને 2 વસ્તુ કહી દે કે રીઓર્ડર લેવલ કેટલા દિવસ માટે સેટ કરવો છે. મેં કીધું રેડી. અને સાથે સાથે તું મને એ કહી દે કે તારે કેટલા દિવસનું પરચેસ કરવું છે. મેં કીધું ઓકે, મારે 3 દિવસનો રીઓર્ડર લેવલ સેટ કરવો છે અને 10 દિવસની ખરીદી કરવી છે. તું શું કરીશ? મને કે હું સેમ વસ્તુ કરીશ જે તું કરસ. એ કે મારી પાસે ટોટલ આખા વર્ષ દરમિયાન કેટલું કન્ઝમ્પશન છે તો ડેટા છે જ. હું એને ડિવાઈડ બાય 365 કરીશ, ઇન્ટુ 3 કરીશ એટલે રીઓર્ડર લેવલ સેટ થઈ જશે, અને ઇન્ટુ 10 કરીશ એટલે પરચેસ કેટલું કરવાનું છે એ ફાઇનલ ફિગર નક્કી થઈ જશે. મેં કીધું મને આ કેટલી વારમાં કરી શકીશ? મને ખાલી ડેટા તો દે કે રીઓર્ડર લેવલ કેટલા દિવસનો સેટ કરવો છે. મેં કીધું 3 દિવસનો. મને કે ખરીદી કેટલા દિવસ માટે કરી? મેં કીધું 10 દિવસની. મને કે એન્ટર માર. મેં કીધું એન્ટર માર્યું. મેં કીધું કેટલી વાર? મને કે થઈ ગયું. બાપુ એણે 1 લાખ પ્રોડક્ટ માટે રીઓર્ડર લેવલ સેટ કરી નાખ્યો. તો આ ફીચર છે સાહેબ ટેલીનું. હથિયાર આપ્યું તમને, હલાવતા આવડવું જોઈએ. તો ઇઝી પ્રોસેસ છે. ના, આ હું બહુ મસ્ત વસ્તુ કહું છું સાહેબ. તમારા હાથમાં જે મોબાઈલ છે એ મોબાઈલનો તમે સાહેબ 5% ઉપયોગ નથી કરતા હો. જ્યારે અંદર ફીચર્સ તો અઢળકો છે. તમે સમજી ગયા? તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટનો તમે 1% ઉપયોગ નથી કરતા. તમે સમજો વાત. તો સોફ્ટવેરમાં ટેલીમાં એ જ વસ્તુ છે. ટેલીએ જબરદસ્ત સોફ્ટવેર બનાવ્યો છે, પણ લોકો ખાલી શું કરે તો કે ડેટા એન્ટ્રી પૂરતો જ એનો યુઝ કરે છે. બાકી ઘણી બધી વસ્તુઓ ટેલીમાં થાય છે. સિમ્પલ વસ્તુ સાહેબ. અમારે ઘણી વખત અહીંયા એવું થાય સાહેબ. મને કે સાહેબ કેટલા મહિનાનું કોર્સ? એટલે 4.5 મહિનાનું. મને કે હા તો 15 દીમાં શીખવાડી. મને 15 દીએ તો સેલ્ફ નહીં લાગે. તમે સમજ્યા વસ્તુ આખી? મારે બહુ ડિટેલમાં જવું પડે છે સાહેબ, અને એટલે મારે વાર લાગે છે. પણ અગેઇન મને ખબર છે કે જે મારી સામે બેઠા છે એ બધા લોકો પ્રોફેશનલ વસ્તુ શીખવા આવ્યા છે. તમે કાંઈ કોઈ સ્કૂલ કોલેજનું સર્ટિફિકેટ લેવા તો આવ્યા નથી. તમારે એને પ્રેક્ટિકલી યુઝ કરવું છે, કાં જોબ કરવી છે, કાં પોતાની ઓફિસ કરવી છે, કાં તમારા બિઝનેસ માટે યુઝ કરવું છે. તો મારે એવી રીતે સમજાવવાનું છે કે ભાઈ એકાઉન્ટિંગ તો થાય જ, ટેક્સેશનનો કાર્યક્રમ તો થાય જ, પણ એઝ વેલ એઝ બિઝનેસ મેનેજમેન્ટમાં પણ આનો ઉપયોગ થવો જોઈએ. એક પ્રોપર ડેટા એનાલિસિસ તમારી સિસ્ટમથી થવું જોઈએ. અને એ જ વસ્તુ તમે ક્યાંક જોબ કરો છો અને તમે તમારા જે એમ્પ્લોયર છે એને અમુક ડિટેલ્સનું એનાલિસિસ કરીને કહો કે ભાઈ સાહેબ અહીંયા આ પ્રોડક્ટની અંદર લોસ જાય છે, આ પ્રોડક્ટ આપણે વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂરિયાત છે, અને એ ડેટાનું એનાલિસિસ તમે કેવી રીતે કર્યું એને સમજાવો તો સાહેબ માન વધી જાય ને તમારું. તમને રિપ્લેસ કરવાનું કોઈ કારણ મળે ને? ન મળે. સિમ્પલ વસ્તુ છે. બીજું, એ કોઈ પણ બીજા એમ્પ્લોયીને જ્યારે હાયર કરશે ને ત્યારે એ તમારી યારે કમ્પેર કરશે. રિપ્લેસ તો નહીં કરે તમને, પણ કોઈ બીજો આવ્યો હોય ને તો એને તમારી યારે શું કરશે? એ કમ્પેર કરશે કે ભાઈ આ ડેડિકેશનથી કામ કરે. હવે બીજું, આમાં ક્યાં તમારે પાણા ઉપાડવાના છે? તમારે તો સાહેબ ખાલી સોફ્ટવેરમાંથી શું કરવાનું છે? ડેટા કાઢવાનો છે. ઓલાને કહેવાનું છે આ કામ 2 મિનિટનું છે, આના હાટું થઈને કંઈ મગજનું દહીં કરવાની જરૂરિયાત નથી. મગજનું દહીં તો સાહેબ ટેલી કરશે. તમને ખાલી એ ખબર જોઈએ કે એને જે દહીં કરી નાખ્યું તમને શું થવું જોઈએ? ટેલીમાંથી કાઢતા આવડવું જોઈએ, ઓલાને કહેતા આવડવું જોઈએ. આના હાટું થઈને કોઈ કાંઈ હેવી સાઇન થીટા કોસ થીટા શીખવાની જરૂરિયાત નથી. તો બહુ ઇઝી પ્રોસેસ છે, પણ ઇમ્પ્લિમેન્ટ કરો તો વેલ્યુએશન શું થાય? તમારું વધી જશે. સુપર ભાઈ, ડન. પણ ઓકે, આપણે જે મૂળ વાત ઉપર હતા, ડન. તો સાહેબ અહીંયા એણે રીઓર્ડર લેવલ સેટ કરી નાખ્યો. હવે રીઓર્ડર લેવલ સેટ થઈ ગયા પછી શું પ્રોસેસ થશે? જસ્ટ ઇમેજિન. ડન. હવે માની લો કે સાહેબ આજના દિવસ દરમિયાન 600 પ્રોડક્ટ એવી નીકળી કે જેણે એનો રીઓર્ડર લેવલ તોડ્યો, તો એ 600 પ્રોડક્ટનું નામ પરચેઝ ઓર્ડરમાં આવી જાય. તમે સમજી ગયા?
ઓકે, હવે અમે ટેલીમાં એક એવું સેટિંગ કરીને રાખ્યું છે કે તું પરચેસ ઓર્ડર જે તૈયાર કરી દે ને એ મને એજન્સી વાઇઝ તૈયાર કરી દેજે. મતલબ કે અમે 600 પ્રોડક્ટ એક જ જગ્યાએ લેતા હોય એવું જરૂરી નથી. ડન. અમે અલગ અલગ સાહેબ 20-30 એજન્સી છે એની પાસેથી અલગ અલગ માલ લઈ છીએ. માની લો કે વિનાયકવાળો છે એ ડાબરનો માલ વેચે છે, ગિરિરાજવાળો છે એ ફોર એક્ઝામ્પલ ડેટોલનો માલ વેચે છે, ઓકે, શ્રીનાથજીવાળો છે એ પતંજલિનો માલ વેચે છે. તો દરેક દવા માટેની અલગ અલગ કંપનીઓ વાઇઝ એજન્સી હોય અને એજન્સીમાંથી અમારે માલ આવતો હોય. તો અમારે એજન્સી વાઇઝ મેં કીધું મને તમે ઓર્ડર સેટ કરી દો તો એ મને કરી દેશે. મારે કહેવાનું તો એક જ વખત છે ને, એમાં હું કેટેગરી સેટ કરીશ દરેક પ્રોડક્ટની અંદર અને કેટેગરી વાઇઝ પરચેસ ઓર્ડર જનરેટ કરીશ ને તો એનાથી મને એજન્સી વાઇઝ રિપોર્ટ મળી જશે. હા, આ કામ કેવી રીતે થશે એ બધું તો હું તમને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં શીખવાડવાનો છું, પણ તમે એ ક્લિયર હોવા જોઈએ કે એક્ઝેક્ટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં મારે શું શીખવાનું છે. સિમ્પલ. તો આ રીતે સાહેબ અમે એને સેટ કરીને આપ્યું. તો હવે વેરી નેક્સ્ટ ડે શું થશે સાહેબ? આજનો દી તો પૂરો થઈ ગયો. ડન. ઓકે, હવે વેરી નેક્સ્ટ ડે સાહેબ શેઠિયો અમારો આવે ને એટલે ચાવી અમારી ઓલા છોકરા પાસે જોઈ એટલે સેટ થઈ આવશે અને હારે હારે છોકરો આવશે અને એણે શટર ખોલ્યું, શટર ખોલશે ને શેઠ અંદર જશે ને સાહેબ એટલે શેઠ દીવાબત્તી પછી કરશે. સાંભળજો, દીવાબત્તી પછી કરશે. એ પહેલાં કમ્પ્યુટર ખોલશે, કમ્પ્યુટરની અંદર સોફ્ટવેર ઓપન કરશે અને એમાં 2 પ્રકારના રિપોર્ટ્સ જનરેટ કરશે. એક એ રિપોર્ટ જનરેટ કરશે કે આજના દિવસ દરમિયાન એવી કેટલી દવાઓ છે કે જેણે એનો એક્સપાયરી ડેટ આવી ગઈ છે, તો એ એક રિપોર્ટ જનરેટ થાય. તમે સમજી શકો છો કે એક્સપાયર થયેલી દવા પાછી કોકને દઈ દી તો એ એક્સપાયર થઈ જાય. હવે પાછો એક નવો પ્રશ્ન કે સાહેબ એક્સપાયર થયેલી દવાનો ડેટા એની પાસે ક્યાંથી નીકળશે? તો અગેઇન અમે જ્યારે પરચેસની એન્ટ્રી કરતા હોય ત્યારે સાહેબ અમે દરેક દવાની સામે એની એક્સપાયરી ડેટ પણ શું કરી દઈએ છે? એડ કરી હશે, એનો બેચ નંબર એડ કર્યો હશે. તો અમારે બેચ વાઇઝ ડિટેલ્સ જોઈશી તોય મળશે, એક્સપાયરી ડેટ વાઇઝ ડિટેલ જોઈશી તોય મળશે અને એ બધું ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો જ ભાગ છે. તો જબર થઈ જાય છે. માની લો તારીખ સેટ કરી મેં કે ભાઈ આપણે ધારો કે 25 ડિસેમ્બરે કેટલી દવા એક્સપાયર થઈ છે, તો 25 ડિસેમ્બરમાં કેટલી દવા એક્સપાયર થઈ એનું લિસ્ટ આવી જશે. હવે હદ તો યાદ થઈ જાય સાહેબ એ દવાના નામની સામે પાછું એ દવા કયા ખાનામાં રાખી છે એ આવી જશે. એટલે અમારે સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? એટલે ઓલો શેઠિયો શું કરશે તો પેલા છોકરા મળો છે કે અહીંયા આ લિસ્ટ કે એક્સપાયર થયેલી દવાનું અને આ ટ્રે, આ લિસ્ટ મુજબ જેટલી જેટલી દવા એક્સપાયર થયેલી છે ને એ તું બધાય ખાનામાંથી શું કરતો કાઢતો આ ટ્રેમાં નાખી દેજે. હવે ખાના નંબર એ લખેલા જ છે એટલે ઓલાનું કામ તો કેવું થઈ ગયું? ઇઝી થઈ ગયું. તમે સમજો? ઓકે, હવે એ બધી દવા લઈને આવશે પાછો એટલી વારમાં શેઠિયો શું કરી નાખશે તો કે એ પરચેઝ ઓર્ડર જનરેટ કરશે. રિપીટ, દીવાબત્તી તો પછી કરશે, હા, પણ એ શું કરશે? એ પરચેઝ ઓર્ડર જનરેટ કરશે અને પરચેઝ ઓર્ડર જે જનરેટ કરશે એમાં સાથે સાથે આ એક્સપાયર થયેલી દવાઓ છે ને એ માઇનસ થઈ ગઈ હશે. એટલે અમે પહેલાં એક્સપાયર થયેલી દવાનું લિસ્ટ કાઢીએ કારણ કે એનો સ્ટોક એના હિસાબે સ્ટોક તો શું થાય? ઓછો થશે ને. એવું બને કે સાહેબ એ સ્ટોક ઓછો થતા પાછો પરચેઝ ઓર્ડરમાં શું થઈ જાય? કંઈક ફેરફાર થઈ જાય. એટલે પહેલાં એક્સપાયર થયેલી દવાનું લિસ્ટ નીકળે, પછી પરચેઝ ઓર્ડર નીકળે. હવે પરચેઝ ઓર્ડર અમારો એજન્સી વાઇઝ હોય. ધારો કે નેમિનાથમાંથી 30 વસ્તુ લેવાની છે, ગિરિરાજમાંથી 20 વસ્તુ લેવાની છે, શ્રીનાથજીમાંથી 30 વસ્તુ લેવાની, તો એ મુજબ અમારો પરચેઝ ઓર્ડર જનરેટ થઈ જશે. હવે શેઠિયો શું કરશે તમે સમજો. અમારે એક અહીંયા કાઉન્ટર છે, તમે વિકાસમાં આવજો તમને ખબર પડશે. અહીંયા આગળ જ એક ટેબલ રાખ્યું છે. તમારે અંદર આવવું પડે કાઉન્ટરની, એટલે બહારની સાઈડ ન હોય પણ અંદર આવો ને તમે એટલે ટેબલ રાખી હોય. ટેબલ ઉપર એક આવડી મોટી ટ્રે રાખી છે. એ ટ્રેની અંદર ઓલી એક્સપાયર થયેલી દવા પડી હોય અને સાથે સાથે ઓલા પરચેઝ ઓર્ડર પડ્યા હોય. હારે એક્સપાયર થયેલી દવાનું લિસ્ટ પડ્યું હોય. હવે તો કે 10 વાગે ને સાહેબ એટલે સેલ્સમેન આવવાના ચાલુ થઈ જશે. 10 વાગશે એટલે સેલ્સમેન આવવાના ચાલુ, જેને આપણે એમઆર બોલીએ છીએ, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, વન કાઇન્ડ ઓફ સેલ્સમેન. મેડિકલ લાઈનના સેલ્સમેનને આપણે શું બોલતા હોઈએ છીએ? એમઆર. હવે એ શેના હાટો આવ્યો છે? ઓર્ડર લેવા. તો એ તો જે તે એજન્સીમાંથી આવ્યો છે. તો એણે આવ્યા પછી કોઈને નથી મળવાનું, એણે કોઈ વ્યક્તિ હારે વાતાઈ નથી કરવાની. સ્ટ્રિક્ટ સૂચના છે એને. ડન. કે તારે તારી પ્રોડક્ટ વિશે કાંઈ સમજાવવા એમને આવવાનું નથી. તારે આવીને સીધું અહીંયા ટેબલ પાસે આવવાનું. એ ટેબલ ઉપર પોતે શું કરશે તો કે એ આવ્યો છે ઓર્ડર લેવા, તો નેચરલી પરચેસ ઓર્ડર પોતે લેશે. હવે એમાં તો અમે 600 આઈટમના નામ લખ્યા છે, એમાંથી એની એજન્સીની જે પ્રોડક્ટ હશે એમાં જેને કામ છે. અને એટલે અમે એજન્સી વાઇઝ ડેટા પહેલેથી જ કેવો રાખ્યો છે? અલગ રાખ્યો છે. હવે એ ગિરિરાજમાં થયો તો જોઈ લે, કાલો ગિરિરાજ. હવે ગિરિરાજમાં કેટલી પ્રોડક્ટ છે? તો 28 પ્રોડક્ટ. તો એ પોતે 28 પ્રોડક્ટ પોતાના ઓર્ડર બુકમાં લખી નાખશે. ઘણા લોકો ઓર્ડર બુકમાં મેન્યુઅલી લખતા હોય, ઘણા લોકો ટેબ્લેટ લઈ આવતા હોય, ઘણા લોકો એનો શું કરી નાખે ફોટો પાડી. એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ મેટર છે, પણ એ ઓર્ડર લેવા આવ્યો તો એ ઓર્ડર લઈ જશે. બીજું ઓર્ડર લઈ લીધો ને પછી એને 28 આઈટમ જે છે ને એના ઉપર લીટા મારવાના. એના ઉપર શું કરી દે? એ લીટા મારી દે ને એટલે અમને ખબર પડે કે આનો ઓર્ડર લેવાઈ ગયો છે. સાથે સાથે અહીંયા ચગડીઓ કાઉન્સ કરીને પોતાનું નામ લખી નાખશે, એનો મોબાઈલ નંબર લખી નાખશે અને એ કયા ટાઈમે આવ્યો તો એ ટાઈમે પંચ કરી નાખશે, મતલબ એ ટાઈમ લખી નાખશે. હવે એટલું થઈ ગયા પછી એ પોતે જાય નહીં, એ હવે જોશે કે ભાઈ એક્સપાયર થયેલી જે દવાઓ છે એમાં પાછી પોતાની એજન્સીની કોઈ દવા છે કે નહીં. જો હશે તો એ દવા શું કરી લે પોતે હારે લેતો જશે અને એ પાછું એક્સપાયર થયેલી દવાનું લિસ્ટ છે એમાંય
લીટા માર દે. હા પછી સાહેબ એ જ્યારે અમને બિલ મોકલે ત્યારે એ એક્સપાયર થયેલી દવા ના જે પૈસા થતા હોય એમને કાં તો બિલમાંથી શું કરી દે એ લોકો માઇનસ કરી નાખે, કાં તો પછી એ લોકો બિલ તો મને પૂરેપૂરું ઓર્ડરનું જ મોકલે પણ એક્સપાયર થયેલી દવા જે આપણે એને રિટર્ન કરી છે એનું અલગથી ક્રેડિટ નોટ મોકલે. એ એની જે સિસ્ટમ હોય એ સિસ્ટમથી બિલિંગ બનાવશે. પણ અગેન એ દવા અમને લઈ જશે અને અમારે એનો લોસ જાતો નથી. અગેન એ બધી વસ્તુઓ તો આપણે પહેલેથી સપ્લાયર આરે શું કર્યું હોય છે ડિસાઇડ કરેલી હોય. તો અમારે એ રીતે ડિસાઇડ છે કે અમને રૂપિયા પાછા આપી દેવાના એટલે આપી દે. નહીંતર અમે ડમ્પિંગ ન થવા દઈએ. મતલબ કે માલ ક્યારેક આપી ગયો તમે લઈ જ નહીં. આપણે થોડોક ઓછો લઈને સાહેબ તો થોડીક તો તમારે શું કરવી પડે, રિટેલરોને છૂટ આપવી પડે. એના હાટું થઈને આવી સર્વિસ આપવી પડે કે ભાઈ રિટર્ન હશે તમે લઈ લેવું, એના પૈસા શું કરી દેવું પાછા આપી દેવું. સો સિમ્પલ ડન. પણ આ પ્રોસેસ સાહેબ હવે થઈ. હવે એ ગયો ને ત્યાં તરત જ શું થાય તો કે બીજો જણો આવશે. હવે એ ઓર્ડર લઈ જાય, એક્સપાયરી દવા લઈ જાય, ત્રીજો ચોથો પાંચમો 1 વાગ્યા લગીમાં ઓલમોસ્ટ શું થઈ ગયા હોય છે અમારે બધા લોકો આવી ગયા હોય. કારણ કે એ લોકોને મેં ટાઈમ આપ્યો છે કે ભાઈ એક પહેલાં જ આવવાનું બધાએ. અને બીજું એ લોકોને ઇન્ટરેસ્ટ છે કારણ તો કે ઓર્ડર લેવા આવ્યા છે. બીજું પેલો જે આવે વિકાસમાં કારણ શું તો કે એને ઓર્ડર કેવો મળે સાહેબ, મોટો મળે. તમે સમજો 1:30 વાગે છે ને અમારા સેટનો જમવા જવાનો ટાઈમ છે. ભાઈ જમવા જાય ત્યારે શું કરે તો કે ખાલી 2 મિનિટ અહીંયા ઊભો રહીએ કાઉન્ટર ઉપર અને ઓલો પરચેસ ઓર્ડર છે ને હાથમાં લઈને જોવે. હવે જો બધા જ પ્રોડક્ટના નામ ઉપર લીટા લાગી ગયા હોય તો એનો મતલબ બધો ઓર્ડર વયો ગયો છે. પણ એને જોયું તો સાહેબ નેમિનાથમાંથી કોઈ આવ્યું નથી. કાં તો કે નેમિનાથમાં 20 આઈટમ હતી, 20 આઈટમમાં કંઈ લીટા જ નથી લઈ ગયા. તો તરત જ સેટ શું કરશે સાહેબ, નેમિનાથમાં ફોન કરશે. પ્રતિકભાઈ છે એના માની લ્યો તો પ્રતિકભાઈને ફોન કર્યો કે ભાઈ પ્રતિકભાઈ તો કે હા, તો કે ભાઈ તમારો સેલ્સમેન હજી સુધી આવ્યો નથી, 1:30 વાગ્યો. હા ધંધો કરવો હોય કે નહીં? તો કે હજી 4 દિન નહીં આવે એને ચિકન ગુનિયા થયો છે. હા હવે સાહેબ તારા સેલ્સમેનને ચિકન ગુનિયા થયો છે એટલે અહીંયા ઓર્ડર લેવાનું આવે એટલે અમારા માલ નો આવે, અમે એ માલ ન વેચી શકી. અને હવે કોઈ ગ્રાહક આવે તો આપણે એને એમ કહી શકીએ કે ભાઈ એમાં એવું છે ને કે અમારે જે સપ્લાયર છે ને એનો સેલ્સમેન છે ને એને ચિકન ગુનિયા થયો છે ને એટલે માલ એવા લબાડ વડે હાલે ન હાલે. અહીંયા તો તમારે ડેન્જર જ વાત થાય. તમે સમજી ગયા? ઓલો ફોનમાં સાહેબ ગાયરું દી ઓલાને. હા ડન બે ફામ બોલાય નહીં, રેકોર્ડિંગ ચાલુ છે એમને મેં ન બોલાય. તો ઇઝી પ્રોસેસ છે પણ મજાની વાત સાહેબ. એ સાહેબ ઓલાને ગગલાવશે વ્યવસ્થિત રીતે કે ભાઈ ટૂંકમાં આ નહીં હાલે ભાઈ, નહીંતર હું તારી કમ્પ્લેન્ટ કરીશ ઉપર કંપનીમાં અને કોઈક બીજાને એજન્સી દેવડાવી દઈશ. અને ઓલા લોકો બીવે વિકાસથી, કારણ કે વિકાસ વાળો પાછો કંપનીમાં કમ્પ્લેન્ટ કરે ને તો એનું માન વધારે, કારણ કે એ પ્રોડક્ટ એટલી લે છે. એ કે સાહેબ એક કામ કરો તમે, એ કે ગુસ્સે ન થાવ, જો પોસિબલ હોય તો મને ફોટો પાડી જ મોકલી દો, અધરવાઇઝ હું પોતે આવીને લઈ જાવી. કે થોડોક હોસ્પિટલના કામમાં છું પણ કે તમે કહેતા હોય તો હું આવીને લઈ જાવ. થોડોક હું ઇમોશનલ કરે સાહેબ. ઇઝી પણ મજાની વાત. પછી અમે શું કરી નાખીએ વોટ્સઅપ મોકલી દઈએ. એ શું કોઈ આવીને લઈ જાય. અમારે તો મેઇન કામ એ કે ઓર્ડર જવો જોઈએ. અમારે બીજી કોઈ સંઘર્ષમાં ઉતરવાની જરૂરિયાત નથી. હવે ઓર્ડર વયા ગયા ને સાહેબ એટલે એક ફેઝ પૂરો થયો. હજી ઓર્ડર ગયો છે. સાંજે સાહેબ 5 વાગે ને એટલે ડિલિવરી ચાલુ થાય. કારણ કે અમે જે રીતે ઓર્ડર આપ્યા છે બધી જગ્યાએ એ મુજબ માલ પેક થશે, એનું સેલ્સનું બિલ બનશે, બધું ઓકે થશે. અને ઓકે ઓર્ડર લેવાવાળો વ્યક્તિ અલગ છે સેલ્સમેન, અને માલ ડિલિવરી કરવાવાળો માણસ અલગ છે. ઓકે માલની ડિલિવરી માટે થઈને જે માણસ આવે છે એ મારે કોઈ એટલે જે એજન્સીવાળાને કોઈ એવો હાઈલી એજ્યુકેટેડ માણસ નથી જોતો. ઓર્ડર માટે અમારે એક સ્ટાન્ડર્ડ વ્યક્તિ જોઈએ, કારણ કે સેલ્સમેન છે તો એની પર્સનાલિટી સેટ થવી જોઈએ, એની સ્પીચ સરસ હોવી જોઈએ. અહીંયા સાહેબ અમારે ગમે હાલે ટૂંકમાં, કારણ કે અને એને ભાઈ રિક્ષા લાવતા આવડવી જોઈએ. તો હવે તમે એવું તો એક્સપેક્ટ ન કરી શકો કે ભાઈ રિક્ષા હલાવે માલની ડિલિવરી કરવા મજૂરી એ કરે ને હાઈડર ઇંગ્લિશમાં બોલે, ટાઈ પહેરી જાય. હા અહીંયા ગમે હાલ છે અમારે. તો સાંજે 5 વાગે ને એટલે એ લોકો માલની ડિલિવરી ચાલુ કરશે. ઓકે 5 વાગે સાહેબ હું પોતે બેઠો અહીંયા કાઉન્ટર ઉપર સિમ્પલ, કારણ તો કે હવે સાહેબ સિનિયર એકાઉન્ટન્ટની જરૂરિયાત પડશે સિમ્પલ. તો એઝ અ સિનિયર એકાઉન્ટન્ટ મારે શું કરવાનું થશે? ઓકે સેલ્સની એન્ટ્રી તો મારે કરવા નથી, તો તમે સમજી ગયો સેલ્સમેન જ બચાડો શું કરી નાખે કરી નાખે. તમે સમજી ગયા છો આખી ડન. બીજું સિસ્ટમ જ એવી સેટ કરેલી કે સાહેબ ઓર્ડર મારે નક્કી નથી કરવાનો, ઓર્ડર મારે દેવાનો નથી. પણ હા પરચેઝની એન્ટ્રી વખતે મારે બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે ટોટલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે ને સાહેબ એ તમે જો અત્યાર સુધી સમજાવ હોય તો તમને એટલું પકડાઈ ગયું કે આ બધી વસ્તુ પરચેઝર જ કનેક્ટેડ છે. તમે સમજી ગયા? હવે હું કાઉન્ટર ઉપર બેઠો 5 વાગે એટલે એક સેલ્સમેન આવે અને એને એમાં ટાઈમ આપ્યો અલગ અલગ હોય, તારે 5 જાવ, તારે 5:15 જાવ, તારે 5:30 જાવ, એટલે ટૂંકમાં બધા એક આઈ ભેગા ન થાય. સિમ્પલ વસ્તુ છે. હવે સાહેબ આવ્યો ને સેલ્સમેન એટલે આવે ને એટલે તરત જ મને એ ઓલી થેલી, અમારે કાંઈ એવા મોટા કાર્ટૂન હોતા નથી દવામાં શું હોય તમે સમજી ગયા, ઓલી પ્લાસ્ટિકની થેલીમાં કાળી થેલીમાં શું કરીએ હોય દવા લઈ આવ્યો હોય. હવે એ દવા આપી દે મને, પછી 2 બિલ લઈ આવ્યો હોય, કોઈને સિસ્ટમ ખ્યાલ હોય તો એક સાઇન કરી દેવાની, તો એક બિલ મારે રાખી લેવાનું, એક બિલમાં મારે સહી કરીને એને શું કરી દેવાનું પાછું દઈ દે. હવે હું દઈ દઉં એટલે એ સીધો હળી કાઢે, કાં તો એને બીજે શું કરવું હોય ડિલિવરી દેવા, હું સહી જ ન કરું. મને કે સાહેબ સહી કરી દો ને, કે મેં કીધું ખમ તો ખરી, મેં કીધું ચા મંગાવી છે હા જાફરની. હા તો મેં કીધું ચા પીધા વગર તો જવા જ ન દો. ચા એટલા હાટું સાહેબ કે ચાને આવતાય વાર લાગે અને ગરમ હોય એટલે પીતાય વાર લાગે. તો તમને એમ થાય તો મારે એને આવી રીતે હું સાચવવાની જરૂરિયાત છે. હા સાહેબ મારે હું ફિઝિકલ ચેકિંગ કરીશ, અને આ સૌથી અગત્યનું કામ છે સ્ટોક મેનેજમેન્ટનું, સમજાવું તમને. હવે એ આવશે ને ચાનો ઓર્ડર આપી દીધો બેસે શાંતિથી,
હવે સાહેબ એની થેલી છે ને સાહેબ, એવું એક ટ્રે રાખી છે મેં, એ ટ્રેમાં આખી થેલી શું કરી દઈશ, હું ઠલવી નાખીશ. ઓકે, આખી થેલી મેં ઠલવી નાખી. પછી એને કહીશ કે ભાઈ હવે એક કામ કર, બિલ હારે આ ડેટાને શું કરીએ આપણે, મેચ કરીએ. જો કેટલું નાનું છે કામ, પણ કેટલું અગત્યનું એ સમજો. ડન. હવે એ બિલમાં એક એક પ્રોડક્ટ લેતો જશે, એ મુજબ હું પ્રોડક્ટ ચેક કરતો જઈશ કે ખરેખર આવી છે કે નથી આવી. ઓકે, ક્યારેક અમારે એવું બને સાહેબ કે અહીંયા ઓલો એજન્સીમાં બિલ બનાવતો હોય ને, હવે મેં ઓર્ડર આપ્યો છે સાહેબ કોઈ એક કપ સિરપનો માની લ્યો, અને કપ સિરપ બાળકોનું છે XYZ કંપનીનું, પણ એમાં તમને ખ્યાલ હોય તો અલગ અલગ ફ્લેવર આવતી હોય, મેંગો ફ્લેવર આવે, પાઇનેપલ ફ્લેવર આવે. વસ્તુ તો સાહેબ સેમ જ છે, ખાલી ફ્લેવર જ શું થતી હોય છે. તો હવે મેં ઓર્ડર આપ્યો તો મેંગો ફ્લેવરનો, બિલે એને મેંગો ફ્લેવરનું બનાવી નાખ્યું, અને બિલ મુજબ જ્યારે એ કાઢવા ગયો ને ત્યારે એને જોયું કે મેંગો ફ્લેવરવાળું પૂરું થઈ ગયું હતું, તો એણે પાઇનેપલ ફ્લેવરવાળું નાખી દીધું. વસ્તુ કોઈ ખરાબ કે ખોટી નથી આવી, ખાલી ફ્લેવર જ શું થઈ છે, અલગ થઈ છે, સિમ્પલ વસ્તુ. તો આવું બને. હવે મારી આગળ જે ફિઝિકલી ટ્રેની અંદર સ્ટોક છે એમાં સાહેબ પાઇનેપલ ફ્લેવરની કપ સિરપ છે, બિલમાં શું લખ્યું છે, મેંગો. હવે જો હું ચેક ન કરું તો લોચો શું થાય ને તમે સમજી શકો સાહેબ. હું એન્ટ્રી તો કમ્પ્યુટરમાં બિલ ઉપરથી કરવાનો છું. હવે બિલમાં જો મેંગો લખેલું હોય તો મારે એન્ટ્રી કેમાં થાય, મેંગોમાં થાય. તો મેંગોનો સ્ટોક વધારે દેખાડશે અને પાઇનેપલનો સ્ટોક નહીં દેખાડે. હવે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે આ બધી વસ્તુઓ સાહેબ માથાનો દુખાવો છે. માની લો સાહેબ કોઈક બેન આવ્યા, હવે ઓલું છોકરું રોતું હતું એનું તેડીને આવ્યા હતા, હા ઉધરસું ખાઈ અને શરદી તમે જુઓ તો સેડા લબડે, હા અને રોવે રોવે રોવે. એ કે આને એ કે ઓલું કપ સિરપ દેવાનું હોય, એ કે મેંગો વાળું કપ સિરપ છે તમારી પાસે, XYZ નામ બોલ્યા. ઓલો અમારો સેલ્સમેન ફૂલ બધું કામ મૂકીને ફટાફટ શું કર્યું એને ચેક કર્યું ટૂંકમાં, તો કોમ્પ્યુટરમાં તો દેખાડે કે આ મેંગો સિરપ છે. એટલે તરત જ છોકરાને બોલાવ્યો ભાઈ ટૂંકમાં 24B માં જઈને શું કરતો આવતું, મેંગો સિરપની બોટલ લેતો આવો. હવે ઓલો ગયો 10 મિનિટ લગી પાછો જ ન આવ્યો, મોબાઈલ કરીને પાછો શું કરવો પડ્યો, ઓલાને ફોન કરવો પડ્યો, બોલાવવો પડ્યો. હા ડન. અને ઓલો રોયા રો કરે, હા ડન. આવડો આવ્યો હોય કે અહીંયા 24B માં તો બધી આઈટમ 2 વાર ચેક કરી નાખી, પણ અહીંયા તો છે નહીં. હા ડન. નથી તો નથી, શું કરવાનું તમે સમજી ગયા. હા તો ના પાડી ભાઈ નથી મળતી ભાઈ. તો ઓલા બેન ખાર ખાઈ ગયા કે ધંધો ન કરતા આવડતો હોય તો કે ના પાડ્યો નહીં કે. હા અને કે છોકરો અડધો થઈ ગયો રોઈ નહીં કે પહેલા ના પાડી દીધી તો બાજુમાં લઈ લેતા કે. હા ધંધો નો જ કરવો હોય ને ઈચ્છા જ ન હોય નહીં કે તાળું મારી દો કે. હા અને ન હોય ને તો હું દઉં. હા લે એ બેન આપણને શું કરશે, તાળું દે. તમે સમજી ગયા છો આખા આપણે તાળું મારી દેવાનું દુકાનને, ધંધો નહીં કરવાનો. તો ઇઝી સિસ્ટમ છે. અહીંયા કોઈક બીજા બેન આવ્યા, તમે સમજો એ ઓલું છોકરું રોતું લઈને આવ્યા હતા વ્યવસ્થિત રીતે. તો હું કામ ને કેકું ખવડાવો હો તમે આ ક્રિસમસની. હા એ ક્રિસમસમાં અહીંયા કેકું ખાઈ બરોબર છે, તમે સમજી ગયા. અહીંયા શિયાળો હાલતો હોય ત્યાં તમે શું કરાવો એને, આ કેક ને કોલ્ડ ડ્રિંક ને ધબધબાટીને પછી છોકરાને સેડા લબડતા હોય વ્યવસ્થિત રીતે. હા હુડ કરતો ઓલો કે ઈ હું કે હા રેડી. હવે હુડમાં નો સમજે ને, કારણ કે બધા ઇંગ્લિશ મીડિયમ વાળા, તમે સમજો વસ્તુ આગળ કે યાર તો અઘરું છે. પણ ઓકે ઓલાને લઈને આવ્યા કે ભાઈ જલ્દી કે પાઇનેપલ સિરપ આપી દો કે. હવે ઓલા કોમ્પ્યુટરમાં ચેક કર્યું તો પાઇનેપલ સિરપ દેખાડે છે કોમ્પ્યુટરમાં નહીં ને, તો એને ના પાડી દીધી કે બેન નથી કે. હા રહી કે નો દેવી તો ના પાડી દો ને કે રેડી. હા ધંધો કરવામાં જીવ જ નથી કે આખો દી લીલું જોઈએ રાખો કે. હા હા ધંધો ન કરવો હોય તો કે તમે તાળું મારી દો કે, તાળું ન હોય તો હું આપું કે. એ લે આ બેન શું કરતા આવશે આપણને, તાળું દે. અઘરી સિસ્ટમ છે. તો 2 જણા આપણે તાળું દઈ જાય. આ મગજમારી શું થઈ ગઈ તમે સમજો વસ્તુ. આ 2 તાળા થઈ જાય તો બંધ જ કરવું પડે ને, તમે સમજો વસ્તુ આખી. હા અહીંયા લોચો શું કામ થયો હતો, કારણ કે સાહેબ એકચ્યુઅલી આવ્યું હતું પાઇનેપલ સિરપ અને બિલમાં મેન્શન કરેલું હતું મેંગો સિરપ. એન્ટ્રી તો બિલ ઉપરથી થશે. તો આ પ્રોબ્લેમ ન થાય ને સાહેબ, એના હાટું થઈને એક જ રસ્તો છે કે તમે જ્યારે માલ આવે ને ત્યારે એ માલને શું કરો, ફિઝિકલ બિલ હારે મેચ કરો. એને અમે અકાઉન્ટની ભાષામાં, ઇન્વેન્ટરી ભાષામાં બોલીએ છીએ ફિઝિકલ સ્ટોક ચેક કરવો. અગેન આ કામની અંદર ફિઝિકલ સ્ટોક ચેક કરવો એ આ જ ઘડીએ પોસિબલ છે, કારણ કે એક વખત માલ જે તે ખાનામાં ગોઠવાઈ જશે ને સાહેબ, પછી દરેક ખાનામાં જઈને ચેક કરવો પોસિબલ નથી. એટલે મારે અત્યારે જ શું કરવું પડે, એ કામ કરવું પડે છે. ઓકે નંબર ઓફ પ્રોડક્ટ ઓછી હોય ને તો તમે નજર નાખીને નક્કી કરી શકો કે ભાઈ ઓકે ફિઝિકલ સ્ટોક કેટલો છે. પણ અહીંયા ચાલો લાખ પ્રોડક્ટ લઈને બેઠા હોય સાહેબ, અમારા માટે પોસિબલ જ નથી. અમારા સિસ્ટમને 100% શું કરવી પડે, ફોલો કરવી પડે. ડન. હવે માની લો કે સાહેબ ઓકે પાઇનેપલ આવ્યું છે, કોઈ પ્રોબ્લેમ નથી. હું ખાલી બિલમાં શું કરી નાખીશ સાહેબ, મેંગો ચેકીશ, પાઇનેપલ કરીશ. અગેન એના બિલમાં પણ મેંગો ચેકી, રેટમાં કઈ ફેર નથી પડતો, તમે સમજો. એટલે એમાઉન્ટમાં કઈ ફેર નથી પડવાનો. હા અહીંયા હું સહી કરીશ ને ઓલાની સહી લઈશ. થોડુંક અમે ક્લિનિકલ વર્ક કરશું, અને આ રેર ઓફ ધ રેર કેસ છે, પણ આવું થાય છે અમારી સાથે. ડન. હવે આટલું થઈ જાય ને એટલે સહી કરીને એને શું કરી દઈશ, રવાના. મને કે ચા, મેં કીધું ઘરે જઈને પી લેજે, ગેટ આઉટ. મેં કીધું રેડી. હવે તારું કામ પૂરું. અઘરી વસ્તુ રેડી. તો હવે એ ગયો એટલે મારે તરત જ શું કરવાનું છે, એન્ટ્રી. હવે સાહેબ હું એ બધી જ એન્ટ્રી કમ્પ્યુટરમાં કરીશ. બધી એન્ટ્રી પરચેઝમાં કરીશ ને ત્યારે હું પરચેઝની એન્ટ્રી કરતી વખતે પ્રોડક્ટના નામ લખીશ, ક્વોન્ટિટી લખીશ, રેટ લખીશ. રેટમાં 2 પ્રકારના રેટ લખીશ. એક તો અમે કઈ પ્રાઇઝે પરચેઝ કર્યું છે અને એક MRP શું છે. સાથે સાથે સાહેબ એક્સપાયરી ડેટ લખશું, GSTના રેટ લખશું, બેચ નંબર લખશું. આ બધી જ ડિટેલ્સ હું પરચેઝ વખતે જ સેટ કરીશ. જો એ પ્રોપર સેટ થયું હશે તો જ મારા પછીના બધા જ રિપોર્ટ શું થશે સાહેબ, પ્રોપર આવશે. તો એ બહુ અગત્યનું કામ છે સાહેબ. ઓકે એન્ટ્રી થઈ ગયા પછી સાહેબ હું એક્સેપ્ટ નથી કરાવતો એન્ટ્રી.
હું એન્ટ્રીને કોમ્પ્યુટર ઉપર રાખીશ, તેના આફ્ટર તો કે હું બિલ હારે એને મેચ કરીશ કે ભાઈ મેં બરોબર કરી છે કે નહીં. તો હું બિલ હારે એક એન્ટ્રીને મેચ કરીશ અને બધું ઓકે હશે પછી જ એન્ટર મારીશ. સાહેબ મને 10-12 મિનિટ લાગે આ એન્ટ્રી કરતા, પણ એ મારે નિરાતે કરવી પડશે, કારણ કે એક વખત જો અહીંયા ભૂલ રહી ગઈ ને તો સાહેબ તમારે એ ઘાસમાંથી હોય ગોતવાની વાત આવશે, તો આ તકલીફ છે. આટલું થઈ ગયા પછી હું શું કરીશ તો કે જેવી એન્ટ્રી એક્સેપ્ટ કરાવીશ ને એટલે રફ પેજની અંદર એ જ બધી દવાઓના નામ અમારે એવી સિસ્ટમ અમે સેટ કરેલી છે કે એ દવાના નામ અને એના સ્ટોર નંબર લખાઈને આવી જાય. તરત ઓલા છોકરાને બોલાવીશ, કીધું ભાઈ અહીંયા એટલે આ દવા, આ કાગળિયો, આ બધા ખાનામાં શું કરતો હોઉં, ગોઠવતો હોઉં. બીજું કાગળિયાનું કામ ખાલી આ 2 મિનિટ પૂરતું જ છે, એટલે રફ પેજમાં કોઈ ડેમેજ થયેલો કાગળ હશે એમાં હું કરી દઈશ એને સેટ. હવે ગોઠવતો આવશે. એટલી વારમાં શું થાય સાહેબ તો કોઈ બીજો ડિલિવરી વાળો આવશે, ઓલી સેમ પ્રોસેસ હું અહીંયા રિપીટ કરીશ કે ભાઈ 2 ચા મંગાવી છે, તમે સમજી ગયા ને વસ્તુ આખી. હા ડન. હવે એ આપશે એટલે તરત જ હું એ બીજી ટ્રેની અંદર બધી દવાઓ ઠલવી નાખીશ, એ દવાને બિલ સાથે મેચ કરીશ. જો મેચ થઈ જાય છે તો એને રવાના કરી દઈશ, પણ નથી થતી તો બિલમાં મોડિફિકેશન કરીશ, સહી કરાવીશ, પછી રવાના કરીશ. હવે ફાઇનલી થઈ ગયું કે બિલમાં જે વસ્તુ લખેલી છે એક્ઝેક્ટ એ જ વસ્તુઓ આવેલી છે. હવે એની હું કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરીશ. એન્ટ્રી થઈ ગયા પછી પાછી એન્ટ્રીને હું એક વખત બિલ સાથે ચેક કરીશ. એટલે તમે વિચારજો, હું બિલને 2 વખત ચેક કરું છું. એક વખત ફિઝિકલ સ્ટોક સાથે ચેક કરું છું અને એક વખત કમ્પ્યુટરની એન્ટ્રી સાથે ચેક કરું છું. અને બાય આમાં એવું થાય, માની લો કે રેન્ટેક ડી 250 છે, ઘણીવાર ઉતાવળમાં સાહેબ તમે છે ને રેન્ટેક ડી 250 ની બદલે 500 લઈ લ્યો, આવું બને ને, તો ત્યારે તમારે થોડુંક ફોકસ રાખવું પડશે, કોન્સન્ટ્રેશન રાખવું પડશે. અકાઉન્ટિંગની ગેમ છે ને સાહેબ, એ કોન્સન્ટ્રેશનની ગેમ છે. ત્યારે બાજુમાં રીલ હાલતી હશે તમે ગેમ રમતા હશો, એ નહીં હાલે સાહેબ. ડન. જેટલું કરો છો એટલું કોન્સન્ટ્રેશનથી કરો સાહેબ, એટલે કાંઈ પછી પાછળથી હેરાનગતિની વાત જ ન આવે. તો સુપર ડન. તો આ રીતે સાહેબ બીજા બિલની એન્ટ્રી, ઓકે, જેવી એન્ટ્રી થઈ જશે એટલે તરત જ હું એનું ઓલું કયા સ્ટોરમાં રાખવાનું હું પ્રિન્ટ આઉટ કરી લઈશ. અહીંયા ઓલો છોકરો આવી ગયો હોય પાછો ઓલું ગોઠવીને આગલી દવા, એને તરત જ હું કરી દઉં સાહેબ, બીજું આપી દઉં. એ 2 કલાક લગી ટૂંકમાં એનું એક જ કામ હોય, હું એન્ટ્રી કરી રાખીશ, સેટ કરી રાખીશ, એને દવા આપી રાખીશ, એ બધા ખાનામાં હું કરી રાખશે, એ ગોઠવે રાખશે, અને ઓલા સેલ્સમેનો આવ્યો રાખશે. પણ આ કામ સાહેબ 7 વાગ્યા લગી ઓલમોસ્ટ કેવું થઈ જાય, અમારું પૂરું થઈ જાય. હવે તમે નિરાતે વિચારો સાહેબ, આખી સાયકલ તમારા મગજમાં સેટ થઈ. હવે શું થાય તો કે સાહેબ હવે એ પરચેસની એન્ટ્રી કરવાથી સ્ટોક પાછો કેવો થઈ ગયો, ઇન્ક્રીઝ થઈ ગયો, એમઆરપી નવી સેટ થઈ ગઈ, એમાં કંઈક ફેરફાર થયો હશે તો અપડેટ થઈ ગઈ, જીએસટીના રેટ નવા સેટ થઈ ગયા, તમે સમજી ગયા છો, એક્સપાયરી ડેટ અપડેટ થઈ ગઈ, બધું સેટ છે સાહેબ. હવે તો કે હવે ઓલો સેલ્સમેન જે છે કાઉન્ટર ઉપર ઊભો છે, એ તો બેઠો બેઠોનું કામ કરી જ રાખશે. હવે કોઈ ગ્રાહક આવ્યું, કોઈ દવાનું નામ આપશે તો ચેક કરીને કહે ભાઈ સ્ટોકમાં છે કે નથી, ઓકે છે તો કયા ખાનામાં પડી છે, જે ખાનામાં પડી છે તારા છોકરાને કહે એટલે લઈ આવી દે. વધારાની ટીકડી માટે એને કહી દે ભાઈ હવે તું આ ખાનામાં પાછી મૂકી આવજે, અને એ બધું કેવું જ પડશે, આમાં એકઈ વસ્તુ ઓપ્શનલ નથી. તમે સમજી ગયા છો આખી ડન. હવે તો કે હવે ઓલા બેન પાસેથી એ ડિટેલ્સ લેશે, એનું બિલ બનાવશે, બિલ બનાવ્યા પછી શું કરી નાખશે તો કે પૈસા લેશે, જેવું ખટાક કરશે, જેટલું ખટાક કરશે એટલે શું થાય, 6 વિગત કમ્પ્લીટ થશે, એનું બિલ બની જશે, એનો સ્ટોક માઇનસમાં થઈ જશે, એના રેટ આવી જશે, જીએસટીના રેટ આવી જશે, એનું જીએસટીઆર 1 ની અંદર એન્ટ્રી થઈ જશે, ટેલીમાં સેલ્સની એન્ટ્રી, ટૂંકમાં બધો જ કાર્યક્રમ કેવો થઈ ગયો સાહેબ અમારો, એ પરફેક્ટ હાલે છે. ડન. હવે તો કે હવે જે પ્રોડક્ટના નામ રીઓર્ડર લેવલને તોડશે તો સોફ્ટવેર ઓટોમેટિકલી એનું નામ શું કરી નાખશે સાહેબ, પરચેસ ઓર્ડરમાં સેટ કરી નાખશે. દિવસ પૂરો થઈ ગયો. હવે તો કે સાહેબ સવારના પોરમાં સેઠિયું આવશે એટલે દીવાબત્તી પછી કરશે. પહેલાં તો એક્સપાયર થયેલી દવાઓનું લિસ્ટ કાઢશે, છોકરાને આપશે, એ દવાઓ અલગ કરાવશે, સાથે સાથે પરચેસ ઓર્ડર જનરેટ કરશે, અહીંયા કાઉન્ટર ઉપર મૂકશે, અને પછી એ સેઠિયો રિલેક્સ હો, તમે સમજો વાતને, એ 7:30 આવ્યો ને દુકાને તો એ કામ 15 મિનિટમાં પતી ગયું. પછી 7:45 વાગ્યાથી 1:30 વાગ્યા લગી સેઠિયો કેવો, એ રિલેક્સ, એ બેઠો હોય છે, એ મેચ જોતો હોય, શેર બજારના આંકડાઓ જોતો હોય, તો ઇઝી પ્રોસેસ છે. અને ઇવન એને નથી જોવું તો ધુરંધરમાં જઈને બેહે મોર્નિંગ શોમાં, તમે સમજી ગયા. કાં તો કે સાહેબ એવું નથી કે એ હશે તો જ ધંધો થાય, સિમ્પલ વસ્તુ છે. તો એ રિલેક્સ છે. હા, એનું કામ હવે નેક્સ્ટ કયું આવશે તો કે ભાઈ 1:30 વાગે પોતે શું કરશે, કાઉન્ટર ઉપર જોશે, જો કોઈ ઓર્ડર નથી પ્લેસ થયો તો જ એને શું કરવો પડશે, ફોન કરવો પડશે. એ ફોનમાં ગગલાવશે ઓલાને વ્યવસ્થિત રીતે, ઓર્ડર XYZ રીઝન કોઈ પણ રીતે આપી દેશે ટૂંકમાં. હવે તો કે સાંજ પડશે 5 વાગશે એટલે સાહેબ હવે ચીફ એકાઉન્ટન્ટની એન્ટ્રી થશે, સાથે સાથે ઓલા જે ડિલિવરી મેન છે એની એન્ટ્રી થશે, અને એ પ્રોસેસ તમને ખ્યાલ છે. હવે તમે નિરાતે વિચારો, આ આખી બિઝનેસની ઇવેન્ટ મેં તમને વિઝ્યુલાઇઝ કરાવી, તો આ આખી ઇવેન્ટમાં કેટલા એમ્પ્લોય જોશે એ તમે નક્કી કરી શકો. જો આ વાત ક્યાંથી શરૂ થઈ હતી ક્યાં પૂરી થઈ તમે સમજો. મેં તમને એ વસ્તુ સમજાવી હતી કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે ને એ કેટલું સ્ટ્રોંગ પાનું હોય તમે સમજો, કે જો તમારે બિઝનેસને ઓટોમેટ કરવો છે તો સાહેબ આ બધી વસ્તુઓ જરૂરી પડે. ઓટોમેટ કરવા હાટું થઈને પહેલાં આપણે વાત થઈ હતી કે ભાઈ તમારા દુકાનમાં જેટલું કામ થાય છે એ દરેક કામના માટે એક SOP તૈયાર કરો. તમે નિરાતે વિચારો, અહીંયા SOP તૈયાર થઈ ગઈ, કોણે શું કામ કરવાનું છે. ઓકે, SOP મુજબ તમે એ ડિસાઇડ કરો કે સાહેબ એ વ્યક્તિએ શું કરવાનું છે, ખબર છે તો એના માટે કેટલા એમ્પ્લોયની જરૂરિયાત પડશે. હાલો અહીંયા નિરાતે વિચારો કેટલા એમ્પ્લોયની જરૂરિયાત પડશે, તો કે સાહેબ સૌથી પહેલાં તો આપણે એક સેલ્સમેન જોશે. ઓકે, સેલ્સમેનમાં નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ મુજબ એક સેલ્સમેન જોશે કે 10 સેલ્સમેન જોશે એ પછીની વાત છે, પણ આપણે સેલ્સમેન જોશે એ વાત એ ફાઇનલ છે. ઓકે, એક મારે
ઓફિસ બોય જોશે અને એ અમારે વાંદરીપાનું છે. તમે સમજી ગયા વસ્તુ આખી? વાંદરીપાનું એટલે સમજાય ને, ગમે ત્યાં ફિટ થાય. તમે સમજો વાત ને? હા, ડન. એને તમે ગમે એ કામ સોંપો એને વાંધો જ ના હોય. ડન. આપણી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા ને એ વાંદરીપાનું કહેવાય. તમે સમજી ગયા વસ્તુ આખી? કાં તો કઈ બેટિંગમાં હાલે, બોલિંગમાં હાલે, ફિલ્ડિંગ કઈ કરી નાખે, કેપ્ટનશીપ એ કરી નાખે અને બાંધવાનું કોક ની તો દબાદબી બોલાવી દે. અઘરી સિસ્ટમ છે. હા, તો ઇઝી. પણ આપણે જે મૂળ વાત હાલતી હતી, એક અમારે ઓફિસ બોયની જરૂરિયાત છે, એક સિનિયર એકાઉન્ટન્ટની જરૂરિયાત છે અને એક શેઠની જરૂરિયાત છે. તમે સમજી ગયા વસ્તુ આખી? પૂરું. આનાથી વધારે જોતા જ નથી અમારે કોઈ. હવે આનાથી ને પ્રોપર સાહેબ તમે એમ્પ્લોયમેન્ટ સેટ કરી શકો. જરૂરિયાત કરતાં વધારે નહીં, ઓછો નહીં. આ 4 જણા જોશે. હવે તમે શરૂઆતમાં 2 સેલ્સમેન રાખ્યા, તમને એવું લાગે છે કે એનું વર્કલોડ થોડુંક વધારે છે તો ત્રીજો રાખો, ચોથો રાખો, પાંચમો રાખો, એ તમારી મરજી છે. તમે સમજી ગયા વસ્તુ આખી? શેઠિયો તો એક જ રહેવાનો છે, સિનિયર એકાઉન્ટન્ટ એક જ રહેવાનો છે. ઓફિસ બોયમાં શક્ય છે કે અમે 2 જણા રાખીએ તો 3 જણા રાખીએ, એટલે કોઈ ગેરહાજર હોય તો વાંધો ન આવે. અને આ 4 જણામાં સૌથી મહત્વનું કામ કોનું હશે? સૌથી મહત્વનું કામ છે ઓફિસ બોયનું. કાં તો કઈ બધારે કનેક્ટેડ છે. તમે વિચારો, ઓલો સેલ્સમેન એને કહે છે કે આ જગ્યાએથી દવા લેતો આવો અને પાછી વધારાની દવા અહીંયા મૂકી આવો, તો એ સેલ્સમેન સાથે કનેક્ટેડ છે. ઓકે, શેઠિયારે કનેક્ટેડ છે. સવારના પોરમાં સાહેબ તાળુજી ખોલે છે, એક્સપાયર થયેલી દવા એ જ કાઢવા જાય છે. તમે સમજી ગયા? અને અકાઉન્ટન્ટ આરે કનેક્ટેડ છે, કારણ કે પરચેઝ થઈ ગયા પછી બધો જ માલ એ જે તે ખાનામાં શું કરે છે? મૂકવા જાય છે. હવે અહીંયા તમે એ સમજી ગયા કે તમે જે એમ્પ્લોય રાખશો એ એમ્પ્લોયને તમારે ટ્રેન કેવી રીતે કરવાના છે. સેલ્સમેન જે રાખ્યો છે તો સેલ્સમેનને મારે શું કહેવાનું? તો કે જો ભાઈ, તારે અહીં કાઉન્ટર ઉપર ઊભું રહેવાનું છે, કોઈ પણ કસ્ટમર આવે એટલે તારે સ્માઇલ સાથે એની સાથે વાત કરવાની છે કે ભાઈ આવો મેડમ, આવો સર, કેમ છો, બોલો શું જોઈએ છે. એટલે હવે જે બોલશે એ તમારે તરત જ શું કરવાનું છે સાહેબ? કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું છે અને તારે જોવાનું છે કે ભાઈ એ સ્ટોકમાં છે કે નથી. હા, મારે એને એ ટ્રેન કરવો પડશે કે સોફ્ટવેરની અંદર એ પ્રોડક્ટ છે કે નહીં એ ચેક કેવી રીતે કરવું. એ બહુ માઇનોર વાત છે, 5 મિનિટમાં શીખાઈ જાય. ભાઈ તમે સમજી ગયા? ઓકે, જો એ પ્રોડક્ટ છે તો તરત જ કસ્ટમરને કહ્યું કે ભાઈ પ્રોડક્ટ છે, 2 જ મિનિટ હમણાં મંગાવી દઉં. અને પછી તારે તરત જ શું કરવાનું છે? ઓફિસ બોયને બોલાવવાનો છે. ઓફિસ બોયને કહેવાનું છે કે આ પ્રોડક્ટ લેતો આવ અને સાથે સાથે તારે એ પ્રોડક્ટનું નામ સોફ્ટવેરમાં જોઈ અને જોવાનું કે કયા ખાનામાં છે. એને કહેજે કે ભાઈ આ ખાનામાંથી લઈ આવ અને જેટલી કસ્ટમરને જોતી હોય એટલી કાઢીને બાકીની પ્રોડક્ટ તારે એને આપવાની છે અને એને કહેવાનું છે કે જ્યાંથી લીધી છે ત્યાં પાછી મૂકી આવો. અને દર વખતે બોલવાનું છે. ભાઈ ક્લિયર? અમે ટ્રેન કરીએ છીએ છોકરાને. તમે સમજી ગયા છો આખી? પછી સાહેબ એને બિલ બનાવતા હું શીખવાડી દઈશ. અને બિલ બનાવવામાં એને કીધું છે કે ભાઈ એન્ટર પછી મારી દે, કારણ કે એન્ટર મારે ગયા એટલે એન્ટ્રી થઈ ગઈ. તો પેલા ઓલાના પાસેથી શું કરવાના? પૈસા લેવાના. પછી એન્ટર મારી દે એટલે બિલ બની જશે. બિલની પ્રિન્ટ આઉટ આપી દેવાની, પૈસા લઈ લેવાના, રિફરન્સના પૈસા આપી દેવાના. જય શ્રી કૃષ્ણ, હા ફરી મળશું ભાઈ. બરોબર છે? તો ઇઝી. પણ આ પ્રોસેસ મારે એને શીખવાડવી પડશે. ઓકે, ઓફિસ બોયને હું એપોઇન્ટ કરીશ તો એને મારે કેવું પડશે કે ભાઈ સેલ્સમેન તને જ્યારે બોલાવે ત્યારે તરત જ હાજર થઈ જજે, એ જે વસ્તુ કહે એ કાઢી આવજે અને પાછી જે વસ્તુ જ્યાંથી મૂકવાની હોય તો જ્યાંથી લીધી હતી ત્યાં જ મૂકજે. ઓલો કહે તો ખરી પણ આને ખબર છે. તમે સમજી ગયા? હાઈરે હાઈરે તારે સવારના બોરમાં શું કરવાનું છે? શેઠિયા પાસે ચાવી નહીં હોય, તારીખ પાસે ચાવી રહે તો તારે શેઠની હારે જવાનું, શટર ખોલવાનું, શેઠ તને એક્સપાયરીનું લિસ્ટ આપશે, એ મુજબ બધી દવા તારે શું કરવાની? કાઢી રાખવાની. તમે સમજો હો વાત ને આખી? સિમ્પલ ડન. અને ત્રીજું કામ તારે શું કરવાનું? તો કે જ્યારે સાંજે 5 વાગે સિનિયર એકાઉન્ટન્ટ આવશે ધર્મેશભાઈ, હા, તો પહેલાં તો એના હાટું થઈને જાફરની ચા લઈ આવવાની, એને કાંટો ચડશે પછી જ કામ ચાલુ કરશે. ઇઝી પ્રોસેસ. પણ અગેન એને સમજાવી દેવાનું ભાઈ ધર્મેશભાઈ તને જે માલ આપે એ માલ તારે પાછો ખાને શું કરતો આવવાનો? ગોઠવતો આવવાનો. મતલબ કે એ બધા હારે કનેક્ટેડ છે. ઓકે, મારે શેઠિયાને સમજાવવું પડશે તારે શું કરવાનું છે. વિચારો તમે, શેઠિયાને આપણે સમજાવશું કે ભાઈ સવારે આવો એટલે સૌથી પહેલાં દીવાબત્તી પછી કરજો બાપુ, પહેલાં એક્સપાયર થયેલી દવા અને પરચેસ ઓર્ડર જનરેટ કરજો. એ વસ્તુ થઈ જશે એટલે એક કાર્યક્રમ આનો પૂરો ટૂંકમાં ડન. પછી 1:30 વાગે તમે જ્યારે જાઓ ત્યારે શું કરવાનું? તમારે જોતું જવાનું ભાઈ બરોબર છે કે નહીં. અને મારું કામ તમને ખબર છે કે ભાઈ મારે શું કરવાનું છે. એટલે કે સિનિયર એકાઉન્ટન્ટે શું કરવાનું છે? તો કે ભાઈ જ્યારે બિલ આવશે ત્યારે ફિઝિકલ બિલને ચેક કરવાનું છે. એ બિલની એન્ટ્રી કર્યા પછી કોમ્પ્યુટર એન્ટ્રી ચેક કરવાની છે. પછી કયું દવા કઈ ખાનામાં છે એનું પ્રિન્ટ આઉટ કાઢવાનું છે અને એ ઓલા ઓફિસ બોયને દેવાનું છે. આ સિંક્રોનાઇઝેશન એક વખત સેટ થઈ જાય ને સાહેબ, એટલે સાહેબ તમારો પછી બિઝનેસ ઓટો મોડ ઉપર હાલે. તો આ દમ હે કેનો સાહેબ? ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો. સિમ્પલ. બીજું આ બધું ડિસ્કશન એટલા માટે કરું છું કે આ બધી વસ્તુઓ શીખવાના છો, પણ એનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતે થાય એ તમને ખબર હોય તો તમે એને પ્રોપરલી યુઝ કરી શકો. ચાન્સ લેશું આવતીકાલે કે મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેન્ટરી કેવી રીતે સેટ થાય. રેડી? તો તકલીફ